હેલો એવરીવન, કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું આ શાનદાર જબરદસ્ત અને જ્વલનશીલ સેશનની અંદર. યસ, આજે કયું જોવાના છીએ આપણે આજના આ વન શોટની અંદર? તો જેની અંદર ચેપ્ટર છે આવર્ત કોષ્ટક, પીરિયોડિક ટેબલ, હે ને? આખા ચેપ્ટરની અંદર ઘણી બધી થિયરી, મોસ્ટ ઓફ થિયરી જ છે, બરાબર છે, જેને આપણે સમજવાના છીએ. અને આની અંદર જે આપણે શીખીશું એના ટોટલી કી પોઈન્ટ્સને હું અહીંયા કવર કરવાનો છું. મતલબ કે તમે આ લેક્ચરને બે રીતે જોઈ શકો છો. માની લો કે તમને કોઈ ચેપ્ટર આવડે છે, તમે આને ફૂલ ડિટેલમાં શીખ્યા છો, તો એક વખત રિવિઝન કરવા માટે પણ આ ચેપ્ટર, આ વિડીયો, આ વન શોટ લેક્ચર તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે. સેકન્ડ થિંગ, તમે એની માટે કે માની લો કે તમને આવડતું જ નથી તો પણ તમે આ સેશનને જોઈ શકો છો અને પોતાના કન્સેપ્ટ ક્લિયર કરી શકો. ડન. તો આ ચેપ્ટરની અંદર કયા કયા પોઈન્ટ છે? તો આવર્ત કોષ્ટકનો વિકાસ, આધુનિક આવર્ત કોષ્ટક, ઇલેક્ટ્રોન રચના, શેલ્ડિંગ અસર, પરમાણ્વીય કદ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, વિકર્ણ સંબંધ અને રાસાયણિક ગુણધર્મ. આ સ્ટાર્ટ કરતા પહેલા ખૂબ જ મહત્વની વસ્તુ કહી દઉં કે હંમેશા આપણને એવું થતું રહેતું હોય છે કે આપણે આજે રીડિંગ નથી કરવું, પછી રીડિંગ કરી લેશું, બરાબર. પણ એની માટે એક જોરદાર વાત કહી દઉં તમને કે જો અત્યારે નહીં તો ક્યારેય નહીં. અત્યારે નહીં તો ક્યારેય નહીં. અત્યારે કરવું પડશે. આ સમયે રીડિંગ તમારે કરવું જ પડશે, તો જ થશે, બરાબર. કારણ કે ડેઈલી થોડુંક થોડુંક તમે કરશો ત્યારે જઈને તમારો સિલેબસ સંપૂર્ણ થશે, બરાબર. એનું તમે રિવિઝન પ્રોપર કરી શકશો, એના તમે ક્વેશ્ચન પ્રેક્ટિસ પ્રોપર કરી શકશો, ત્યારે તમે આ ચેપ્ટર પહેલાં તમે એક ટોપિકમાં સારી એવી સફળતા મેળવશો, ચેપ્ટરની અંદર સારી એવી સફળતા મેળવશો અને પરિણામે એક વિષયની અંદર સારી એવી સફળતા મેળવશો અને પરિણામે તમે એક એક્ઝામની અંદર સારી એવી સફળતા. ડન. વાત કરીએ કે ભાઈ ઘણા બધા લોકો હે ને, શરૂઆત જે છે એ આપણા એટોમિક સ્ટ્રક્ચરની અંદર આપણે જોયું કે ઘણા બધા પરમાણુઓ છે. તો પરમાણુઓને ગોઠવવા છે. કેમ ગોઠવવા છે? માની લો હું તમને એમ કહી દઉં કે એક લાઇબ્રેરી છે અને એ લાઇબ્રેરીની અંદર બધી બુક જે છે હું વચ્ચે લાવીને મૂકી દઉં, ઢગલો કરી દઉં. અને હવે હું તમને એમ કહું ચાલો આમાંથી કેમેસ્ટ્રીની બુક ફાઇન્ડ કરો, આમાંથી ચાલો ગુજરાતી સ્ટોરીની બુક ફાઇન્ડ કરો, તો તમે કહેશો સર આમાં તો ઘણો બધો સમય લાગશે, બધી બુક ચેક કરવી પડશે, જે ઢગલા થયા છે એને ચેક કરવા પડશે. એની કરતાં જો પ્રોપર ગોઠવાયેલી હોય તો શું થાય? સીધી બુક લીધી, બસ કામ પૂરું. તો પ્રોપર જો ગોઠવણી હશે તો ઇન ફ્યુચર આપણે કોઈ પણ ગુણધર્મોવાળા પદાર્થોની જરૂર હશે તો આપણે ડાયરેક્ટ ત્યાંથી લઈ શકશું. માટે એને ગોઠવવા ખૂબ જ જરૂરી છે, હે ને? તો ગોઠવવા કઈ રીતે? એના અલગ અલગ ઘણા બધા નિયમો આવ્યા. આપણે એ જ નિયમોનો અભ્યાસ કરીએ છીએ જે આપણા સિલેબસમાં છે. ઉપરાંત આપણે એ જ નિયમોનો અભ્યાસ કરીએ છીએ કે જે સાચી દિશામાં લઈ જતા હોય. આના સિવાય ઘણા બધા આવી ગયા ને. પહેલા પ્રથમ તો આ ચેપ્ટરની મહત્વ શું છે, આ ચેપ્ટરનો ઉપયોગ શું છે? ભાઈ આ ચેપ્ટરના 3 ઉપયોગ. પહેલું એક્ઝામમાં પૂછાય, બીજું એક્ઝામમાં પૂછાય, ત્રીજું એક્ઝામમાં પૂછાય, ને? તો માટે આપણે આ વસ્તુ શીખવી જ પડશે. ડન. ડોબ્રેનનની ત્રિપુટીનો નિયમ 1817માં આવેલો. તેમને એવું કીધું, તેમને શું કર્યું ખબર છે? રાસાયણિક ગુણધર્મો સરખા હોય ને એવાની જોડી બનાવી અને એની એવી 3 જોડી બનાવી. 3 તત્વની એક જોડી, બીજા 3 તત્વની એક જોડી, જેના રાસાયણિક ગુણધર્મો કેવા હોય? રાસાયણિક ગુણધર્મો સમાન હોય, બરાબર. જેને ટ્રાયડ કહેવામાં આવે, ત્રિપુટી કહેવામાં આવ્યું. ઓકે. ડોબ્રેનર ત્રિપુટીની અંદર એક મહત્વની ખાસિયત એ હતી કે માની લો કે હું આ 3ની ત્રિપુટી, બરાબર, તો માસ ઓફ બી એટલે કે બી નું દળ, બી નું અણુભાર, એમ કહી શકાય બી નો મોલર વેઇટ ઇઝ ઇક્વલ ટુ મોલર વેઇટ ઓફ એ પ્લસ મોલર વેઇટ ઓફ સી બાય 2. આ એનું સૂત્ર કે તમારે જો વચ્ચે રહેલો ઘટક હોય એનો મોલર વેઇટ મેળવવો હોય તો પહેલો અને ત્રીજાના મોલર વેઇટનો સરેરાશ લઈ લો. 2 તત્વો છે એટલે બાય 2 આવશે. ડન. તો આ રીતે એમને જોડી આપી, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. તો તમે જો 7 + 39 તમે કરી જો, 7 + 39 બાય 2 તમે કરશો, બરાબર, તો સીધું તમને અહીંયા મળી જશે 46 બાય 2 અને 23. જોઈ લો, તો વચ્ચે રહેલા તત્વોનું મળી ગયું. એવી રીતે 40 + 137, એવી રીતે 35.5 + 127, આ રીતે, બરાબર. પછી બીજી જોડી જે અહીંયા આપી છે, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, બરાબર, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બરાબર.
સલ્ફર, સેલ્યુરિયમ, ટેલુરિયમ, હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન, આ બધી ડોબ્રેનની ત્રિપુટી. બરાબર છે. તો તમને આમાંથી પ્રશ્ન પૂછી શકાય કે નીચેના પૈકી કયું ડોબ્રેનની ત્રિપુટી છે, એનો સિદ્ધાંત શું છે. તો એની માટે તમારે આ બધી વસ્તુ લખવી પડે, જે તમારા સ્વાધ્યાયની અંદર ક્વેશ્ચનો આપેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કે સર અમને ઘણી વખત આ ત્રિપુટી જે છે એ યાદ રહેતી નથી. તો તમે એક કામ કરો, પરમાણુ ક્રમાંક જો તમને યાદ આવે તો એનાથી પણ કરી શકાય. બરાબર, આ 3 થઈ ગયા, આ 11 થઈ ગયા, બરાબર, અને આ જે છે ધ્યાન આપજો, આ 19 થઈ ગયા. આનો ગેપ લઈ લો તો 11 માંથી તમારે 3 કાઢવાના છે તો 8, અને આનો ગેપ લઈ લો તો અહીંયા પણ આવશે 8. આ ગેપ સરખો આવે, દર વખતે 8 આવે એવું જરૂરી નથી, ગેપ સરખો આવે, જેને કહેવાય ડેલ્ટા જી. એને શું કહેવાય? ડેલ્ટા ઝેડ. ડેલ્ટા ઝેડ ડન. કે ત્રીજાનો પરમાણુ ભારનો બરાબર હોય છે. ઓકે ઓકે, ચલો ભાઈ ડન. ડોબ્રેનની ત્રિપુટીના ગેરફાયદા અથવા મર્યાદા શું હતી કે જે એટલી બધી બાબતો આપણને ન આપી શક્યા? બધા જ જાણીતા તત્વોએ ત્રિપુટી સ્વરૂપે ગોઠવાતા નથી. ઉદાહરણ તરીકે એમાં ડી અને એફ વિભાગના જે તત્વો છે એની અંદર તો આ લાગુ પડતું નથી. ડી અને એફ વિભાગના તત્વો તો આ ત્રિપુટીની અંદર ગોઠવી શકાતા નથી. અમુક તત્વો ગોઠવાના, અમુક ના ગોઠવાના. સાહેબ અમુક ગોઠવાના, અમુક ના ગોઠવાના, એનાથી બધા માટે તો નિયમ ના બને ને. તમારે એવો નિયમ લાવવો પડે કે જે બધા માટે લાગુ પડે. પરંતુ અમુક ગોઠવાના, અમુક ના ગોઠવાના, એના કારણે આ વસ્તુ ઘટના ઘટી. ઓકે, આગળ વધીએ. બરાબર, ન્યુલેન્ડના અષ્ટકનો નિયમ. ન્યુલેન્ડ જે છે ને એ સંગીતના શોખીન માણસ હતા અને હંમેશા સાંભળતા સા રે ગા મા, સા રે ગા મા, સા રે ગા મા પ ધ ની સા. આના ઉપરથી ને એવું કીધું કે ભાઈ 1 2 3 4 5 6 7, એટલે કે તમે જો ભૌતિક ગુણધર્મોને આધીન, રાસાયણિક ગુણધર્મોને આધીન તત્વોની ગોઠવણી કરતા જાઓ તો તમને 8મું તત્વ જે મળે એ પેલા તત્વના ગુણધર્મો જેવું હોય. 9મું તત્વ તમને મળે એ બીજા તત્વના ગુણધર્મો જેવું હોય. તમને 10મું મળે એ ત્રીજા જેવું હોય. બરાબર, 11મું મળે એ 4 નંબરના ઉપર જે ગોઠવું એના જેવું હોય. 12, અહીંયા 13 અને અહીંયા આવી રીતે. એટલે કે પહેલું તત્વ અને ક્રમિક આવતું 8મું તત્વ ના સરખા ભૌતિક ગુણધર્મ, એટલે એને કહેવામાં આવ્યું ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. અને એની માટે છે ભાઈ લિથિયમ, બરાબર, લિથિયમ, પછી છે બેરેલિયમ, બરાબર, પછી છે બોરોન, પછી છે કાર્બન, પછી છે નાઇટ્રોજન. બરાબર, જોજો પેલા નંબરિંગ લખી દઈએ. 1 2 3 4 5 6 અને ઓક્સિજન, ક્લોરીન, સોડિયમ, મેગ્નેશિયમ, બરાબર, આગળ જશો એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, પોટેશિયમ અને કેલ્શિયમ. સમસ્યા હવે આવી. સમસ્યા એક તો કઈ છે, જો આ તત્વો તમને ગોઠવતા આવડી ગયા પેલા પ્રથમ તો. બરાબર, હવે તમને ખબર છે ક્લોરીન પછી નિયોન પણ આવે, એટલે ત્યારે નિષ્ક્રિય વાયુ જાણીતા નહોતા, નિષ્ક્રિય વાયુની શોધ નહોતી થઈ. નિષ્ક્રિય વાયુ જે શોધાયા નહોતા. જેવા નિષ્ક્રિય વાયુ શોધાણા
બરાબર, એટલે કામ પૂરું થઈ ગયું. અને આ કેલ્શિયમ સુધી જતું. પછી આવી જાય છે ડી વિભાગના તત્વો. ત્યારે આ કામ કરતું બંધ થઈ જાય, કારણ કે ડી વિભાગનો તત્વો આવે સ્કેન્ડિયમ આવે તો શું એલ્યુમિનિયમની નીચે થોડી ના મૂકી શકાય, એના જેવા એના ગુણધર્મો છે જ નહીં. એટલે આમ જો તો એને ઘણા બધા તત્વો ગોઠવી દીધા એક સાથે. તો વિચારો, ઘણા બધા તત્વો 7 ને 7 14, 15 અને 16 તત્વો એમને ગોઠવી આપ્યા. ખૂબ જ મહત્વનું કામ એમને કર્યું. બરાબર છે કે આટલા તત્વો તો ગોઠવાઈ ગયા. ડન. ગેરફાયદા અને મર્યાદા જોજો. આ નિયમ જે છે કેલ્શિયમ સુધી જ લાગુ પડે છે, કારણ કે કેલ્શિયમ પછી આવી જાય છે ડી વિભાગના તત્વોની હાજરીને કારણે 8 તત્વોની જગ્યાએ 18 તત્વોનો તફાવત આવે. કે જે પેલા 8નો ગેપ છે ને, વાત તમારી સાચી કે 8નો ગેપ છે, પછી 18નો ગેપ ચાલુ થઈ જાય. ડન. 18નો ગેપ ચાલુ થઈ જાય છે, માટે આ નિયમ ક્યાંક ને ક્યાંક ત્યાં ખોટો પડ્યો. નિષ્ક્રિય વાયુની શોધ પછી તેમને આવર્ત કોષ્ટકમાં ઉમેરાતા આલ્કલી ધાતુઓના 8મા તત્વએ જતું રહ્યું. તો નિષ્ક્રિય વાયુની શોધ થઈ ગઈ હોય, માની લો, તો ફ્લોરિન પછી આવે નિયોન, તો આ સોડિયમની જગ્યાએ તમારે નિયોન મૂકવું પડે. ભાઈ સાહેબ, લિથિયમના ગુણધર્મો અલગ છે, નિયોનના ગુણધર્મો અલગ છે. તો નિષ્ક્રિય વાયુની જેવી શોધ થઈ, એટલે આ નિયમ જે છે ક્યાંક ને ક્યાંક ખોટો સાબિત થઈ. સમજી ગયા ને? આ નિયમ શું થઈ ગયો? ખોટો સાબિત થઈ ગયો. સર આ અમારે જાણવું હોય તો કે જોડી, તો બસ આમાં બીજું કાંઈ નથી. આમાં કમ્પલસરી ડેલ્ટા ઝેડ બરાબર 8 જ આવવું જોઈએ. બરાબર, કારણ કે કીધું ને જ્યારે 18 આવવા માંડ્યું એટલે આ નિયમ ફેલ થઈ ગયો. 8 જ આવવું જોઈએ. ઓકે સર, ખબર પડી ગઈ. ડન ડન ડન. ચલો ભાઈ, આવી જાઓ. લોથરમેયરનો વક્ર, બની શકે એનસીઆરટીમાં ન આપ્યો હોય. લોથરમેયરના વક્રની અંદર તમે જોશો તો અહીંયા એક ગ્રાફ બનાવવામાં આવ્યો. આ જે ગ્રાફ છે તે છે એટોમિક વોલ્યુમ, એટોમિક વોલ્યુમ, બરાબર, એટલે કે કદ, અને એટોમિક માસ, એટોમિક માસ એટલે કે દળ. બરાબર, એમાં આખો આવી રીતનો ગ્રાફ છે. ડન. તમારે જોવાનું છે કે ટોચ ઉપર જે છે, પહેલું જવા દો, ટોચ ઉપર જુઓ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. બરાબર, તો આપણે આમ બનાવી શકીએ. બરાબર, અહીંયા આલ્કલી તત્વો છે. ટોચ ઉપર કોણ છે? આલ્કલી છે. બરાબર, અહીંયા આલ્કલાઇન છે. ડી વિભાગના તત્વો અહીંયા છે. બરાબર, અહીંયા હેલોજન છે, પી વિભાગ, અને પાછું અહીંયા આવી જાય આલ્કલી ટોપ ઉપર. આવી રીતે એના ગ્રાફ બને. એનાથી ફાયદો શું થયો ખબર? કે જ્યારે કદ વર્સિસ દળનો ગ્રાફ બને તો સરખા ગુણધર્મો વાળા આપણને તત્વો મળવા માંડ્યા. કે આ લાઈન, પછી આ લાઈન, એટલે કે આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ, આ પોઈન્ટ. તો પોઈન્ટે તમને અલગ વસ્તુ મળતી ગઈ. હવે આ ગ્રાફને જ ટેબલમાં નાખી દીધું. બરાબર છે, એ કોને? મેન્ડેલીફે. બીજું કશું જ નથી. એ ગ્રાફને ટેબલમાં નાખી દીધું એટલે આવર્ત કોષ્ટક આવી ગયું મેન્ડેલીફનું. લોથરમેયરના વક્રના અમુક પોઈન્ટ આપણે જોઈ લઈએ કે તેને જુદા જુદા તત્વોના પરમાણુ ભાર અને પરમાણુ કદ વચ્ચેનો વક્ર દોર્યો. એમાંથી અમુક તારણો નીકળ્યા કે જે સૌથી વિદ્યુત ધનમય તત્વો છે. ઉદાહરણ તરીકે આલ્કલી તત્વો વિદ્યુત ધનમય. શું કામ? કે એ ઇઝીલી ઇલેક્ટ્રોન દૂર કરી શકે. એ સૌથી ઉપર છે વક્રમાં. ક્યાં એવા સૌથી ઊંચા સ્થાને જોવા. બરાબર. બીજું કે સૌથી ઓછા વિદ્યુત ધનમય તત્વો છે. ઉદાહરણ તરીકે આલ્કાઇલ અર્થ ધાતુઓ કે જે વક્રના ઉતરતા સ્થાનોમાં મળ્યા, આપણને ઉતરતો હોય વક્ર ત્યાં મળ્યા. અર્ધ ધાતુ તત્વો જે છે અને સંક્રાંતિ ધાતુઓ વક્રના તળિયાના ભાગમાં જોવા મળ્યા. બરાબર છે. અને સૌથી વિદ્યુત ઋણતા વધારે હોય પી વિભાગ વાળા, હેલોજન વાળા, એ વક્રના ચડતા ભાગમાં જોવા મળ્યા આપણને. તો એનાથી ગુણધર્મો ફિક્સ થઈ ગયા કે જે ચડતા વાળા ભાગમાં આવે છે એના ગુણધર્મો સરખા છે, ટોપ ઉપર આવે છે એના ગુણધર્મો સરખા છે, ગ્રાફ ઉતરતા આવે છે એના ગુણધર્મો સરખા છે, તળિયાના આવે છે એના ગુણધર્મો સરખા છે. એમ કરીને અહીંયા એક કોષ્ટક મેન્ડેલીફે બનાવ્યું. બસ તમે એમ જ કહી શકો કે લોથરમેયરનો જે વક્ર હતો એ વક્રના અનુસંધાનમાં ધ્યાનમાં રાખીને એક અહીંયા ગ્રાફ બનાવવામાં આવ્યો. ડન. સોરી, એક ટેબલ બનાવવામાં આવ્યું. તો આ છે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક, જેની માટે એક આવર્ત નિયમ હતો. એને કઈ રીતે આ ટેબલ બનાવ્યું, કયા ગુણધર્મોને આધારે? ભાઈ સાહેબ, તમે જે ટેબલ બનાવો છો, જે તત્વોને ગોઠવો છો, એમાં તમે જે ગુણધર્મો વાપરો છો ને એને કહેવાય આવર્ત નિયમ. બરાબર, આવર્ત નિયમ કહી શકાય, આવર્ત વિધેય કહી શકાય. બરાબર, શું કહી શકાય? આવર્ત વિધેય. આવર્ત નિયમ અને આવર્ત વિધેય તમે એને કહી શકો. એને શું કીધું ખબર? તત્વો
તત્વના ભૌતિક એન્ડ રાસાયણિક ગુણધર્મો, ભૌતિક એન્ડ અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. એટલે આ જે ટેબલ આપણને મળ્યું છે પરમાણુ ભારને આધારે ગોઠવવામાં આવ્યું છે. ડન. પરમાણુ ભારને આધારે ગોઠવવામાં આવ્યું. આ પાકું કરવાનું? ના, આ નથી કરવાનું. ડન. મેન્ડેલિફનું આવર્ત નિયમ છે, આવર્ત વિધેય. તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણુ ભારના આવર્તનીય વિધેય છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની લાક્ષણિકતા પરમાણુ ભાર પર આધારિત હતો. ઓકે. 63 તત્વો એ સમયે જાણીતા હતા. એ સમયે ઉમદા વાયુઓ નહોતા. સર આમાં અમુક જગ્યાએ ઉમદા વાયુ દેખાય છે. આ મેં ઇન્ટરનેટમાંથી ઇમેજ લીધું છે. મોસ્ટ ઓફલી મેન્ડેલિફનું અપડેટેડ તમને ઇમેજ જોવા મળે છે. ડન. જે પ્રથમ એવા વૈજ્ઞાનિક હતા કે જેને તત્વોને પદ્ધતિસર રીતે ગોઠવા, આડી અરોળ અને ઊભા સ્તંભમાં, હે ને, પ્રોપર રીતે. આડી અરોળને આવર્ત કહેવાય. જો એમને નામ આપ્યું આડી જે અરોળ છે એને આવર્ત કહેશું. અને એ કેટલા હતા એ સમયે? 7 હતા. બરાબર. તો એને કી પોઈન્ટ્સ ને લખી નખાય. આવર્ત જે છે એ સમય કેટલા હતા ભાઈ? 7 હતા. બરાબર છે. ઊભા સ્તંભને સમૂહ કહેવાય અને એ સમયે સમૂહ 8 હતા. આ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકની વાત છે. સમૂહ જે છે એ કેટલા છે ભાઈ? 8 છે. આવર્ત 7 હતા અને સમૂહ 8 હતા. દરેક સમૂહની અંદર પેટા સમૂહો ગોઠવાયા હતા અને અમુક જગ્યાએ સંક્રાંતિ તત્વો પણ એમને એડ કરી દીધા હતા. અમુક જગ્યાએ એમને સંક્રાંતિ તત્વો પણ એડ કરી દીધા હતા. ડન. ચલો હવે આગળ વાત કરીએ. એની અંદર 3 હરોળમાં 9 તત્વો ગોઠવાતા. તત્વો જે સમૂહના સમૂહમાં આવેલા તેને સમાન ગુણધર્મો. એને એવું કીધું કે જે આ સમૂહ છે ને, સમૂહ એટલે ઊભી લાઈન. ઊભી લાઈનમાં જે તત્વો જે લાઈનમાં જે આવે છે એના ગુણધર્મો સરખા છે. એટલે કે તમે અહીંયા જે તત્વો લ્યો છો એના જે ગુણધર્મો છે એવા જ ગુણધર્મો નીચે રહેલા સોડિયમના છે, એવા જ પોટેશિયમના છે, એવા જ રૂબિડિયમના છે અને એવા જ સીઝિયમના છે. તો એને એ રીતે એક આખું આવર્ત કોષ્ટક બનાવીને આપણને આપ્યું. બરાબર છે. ઓકે. હવે એમના અમુક જે ફાયદા અને લાભ જે છે એનો ફાયદા શું હતા કે તત્વોના અભ્યાસ પ્રથમવાર બધા જાણીતા તત્વોને તેમના સમાન ગુણધર્મોના આધારે સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. એટલે અભ્યાસ સરળ થઈ ગયો કે ઊભી લાઈનમાં જે તત્વો મળે છે એના ગુણધર્મો સરખા છે, સમૂહની અંદર ગુણધર્મો સરખા છે. ઓકે. બીજું કે નવા તત્વોનું પણ અનુમાન થઈ ગયું. માની લો કે કોઈ જગ્યા ખાલી છે, એ જગ્યાએ માની લો આજે કોઈ તત્વ નથી શોધાણું, પણ જ્યારે પણ શોધાશે અને જો અહીંયા મૂકવામાં આવતું હશે તો એના ગુણધર્મો આવા જ હશે. તો એમાં નવા તત્વોનું પણ આપણે શોધ માટેની પ્રેરણા પ્રાપ્ત થઈ, જેમાં સ્કેન્ડિયમ, ગેલિયમ, જર્મેનિયમ અને ટેકનેટિયમ છે. જેને ટેકનેશિયમ પણ વાંચે છે. કેટલાક તત્વોનું સ્થાન અને ગુણધર્મોએ ભવિષ્યવાણી કરી દીધી મેન્ડેલિફે કે ભાઈ જે જગ્યા ખાલી હતી એલ્યુમિનિયમની નીચેની જગ્યા જે ખાલી હતી એ ત્યાં એને નામ આપ્યું એકા એલ્યુમિનિયમ. એકા એટલે એના જેવું, એલ્યુમિનિયમ જેવા ગુણધર્મો ધરાવતું એકા એલ્યુમિનિયમ જે જગ્યા ખાલી હતી મેન્ડેલિફ સમય. પણ એને એવું કહી દીધું કે જ્યારે પણ આ તત્વ શોધાશે એના ગુણધર્મો આના જેવા હશે અને ત્યાં એનું નામ આપવામાં આવ્યું. પછી ભવિષ્યમાં ગેલિયમ, એકા, સિલિકોન અને જર્મેનિયમ. બરાબર. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમ છે જે ઓક્સિજન સાથે આ બંધ બનાવે છે. એલ્યુમિનિયમની જગ્યાએ પછી આવી ગયું ગેલિયમ જે એની સાથે આ બંધ બનાવે છે. તો જેવા ઓક્સાઇડ, જેવા હેલાઇડ એવા જ બંધ અહીંયા બનતા હોય છે. શંકાસ્પદ પરમાણુ ભારોમાં પણ એમને સુધારા કર્યા કે ઘણા તત્વોના પરમાણુ ભાર એમને સુધારા કર્યા. એમાં છે ગોલ્ડ, ઇન્ડિયમ, બરાબર, પ્લેટિનમ, બેરિલિયમ અને યુરેનિયમમાં એમને નાના મોટા સુધારા કર્યા. બરાબર. પણ એની અંદર પણ થોડી ઘણી ખામી રહેલી છે કે હાઇડ્રોજનનું સ્થાન ફિક્સ ન કરી શક્યા કે ભાઈ હાઇડ્રોજનને આલ્કલીમાં મૂકવું કે હેલોજનમાં મૂકવું. કેમ ભાઈ એવું થાય છે? કારણ કે હાઇડ્રોજન જે છે, હાઇડ્રોજન એની ઇલેક્ટ્રોન રચના 1s1 છે. જો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવીને H+ બને છે અને ઘણી વખત જોયું છે કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન H- પણ બને છે. ડન. તો આ બંને રીતે કામ કરે છે. આ આલ્કલી જેવું વર્તન આપે છે, આલ્કલી જેમ, અને અહીંયા આપે છે હેલોજનની. હેલોજનની તો ક્યાં મૂકવું? પણ પછી નક્કી કર્યું કે ભાઈ તમે એને વચ્ચે ગોઠવી, આવર્ત કોષ્ટકની વચ્ચે ગોઠવી. હાઇડ્રોજનનું સ્થાન સૌથી મહત્વનો રોલ રહ્યો જે એમાં નહોતો મળતો. સમસ્થાનિકનું સ્થાન ક્યાં મૂકવું? ભાઈ આપણે તો હાલ ખબર છે બધું, પણ સમસ્થાનિક ક્યાં મૂકવા? એના પરમાણુ ભાર જુદા હોય છે.
તમે પરમાણુ ભાર પ્રમાણે ગોઠવણી કરીને તો સમસ્થાનિક ક્યાં મૂકવા? મતલબ કે ચાલો ભાઈ તમે C12 મૂકી દીધું તો C13 ક્યાં મૂકવું, અથવા હોય તો ક્યાં હોય, બરાબર? તો એને ક્યાં મૂકવા? કારણ કે એ તો મૂળ તો સમસ્થાનિક કહેવાય કોને? જેના પરમાણુ ક્રમાંક કેવા હોય? સરખા. પરમાણુ ક્રમાંક તો 6 જ છે, પણ પરમાણુ ભાર કેવા હોય? જુદા જુદા હોય. તો એને ક્યાં મૂકવા એ ન ખબર પડી, બરાબર છે? ઓકે. તત્વના અનિયમિત યુગ્મો છે ઘણા, કે ઘણા તત્વની જોડીઓમાં એને એવું ગોઠવું હતું કે પહેલા તત્વનો પરમાણુ ભાર હોય એના કરતાં વધે પછી બીજું આવે, એટલે જેમ આગળ તત્વો જતા જાય એમ પરમાણુ ભાર વધતા જાય. પણ તમે જો આર્ગોનનું પરમાણુ ભાર 39.9 છે, 40 છે, એવું જ સમજી લો ને, આનો 39 છે, બરાબર? તો એવા અહીંયા મેં તત્વો તમને હાઇલાઇટ કરી આપું છું કે પરમાણુ ભાર વધુ જોવે છે, અહીંયા વધતું નથી. સામ્યતા ધરાવતા તત્વોને જુદા જુદા સમૂહમાં મુકાયેલ છે. અમુક તત્વો એવા છે કે જે સામ્યતા ધરાવતા પણ છતાં જુદા જુદા સમૂહની અંદર છે. એનું કારણ શું? એમાં નહોતું. સામ્યતા ન ધરાવતા તત્વો સમાન સમૂહમાં પણ છે, બરાબર છે? તો આવી બધી બાબત ફર્સ્ટ સમૂહની અંદર એમને મૂક્યા હતા. કોપર, એજી, ગોલ્ડ, સોડિયમ અને પોટેશિયમ તમે જોઈ લો. ફર્સ્ટ સમૂહની અંદર એને મૂક્યા જે જુદા જુદા ગુણધર્મો ધરાવે છે. તો સોડિયમ, પોટેશિયમ, કોપર, એજી, સમૂહ નંબર 1, બરાબર? તો ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે સોડિયમને જો પાણી સાથે પ્રક્રિયા હું કરાવું, આ તો ધડાકો થઈ જાય, બરાબર? અને જ્યારે હું ગોલ્ડને પાણી સાથે પ્રક્રિયા કરું તો કોઈ રિએક્શન ના થાય, જેને હું કહી શકું નો રિએક્શન. છતાં એને જે મેન્ડેલિપે છે એને એક જ સમૂહની અંદર જો સોડિયમ, પોટેશિયમ છે, કોપર, એજી પણ છે, ગોલ્ડ છે, તો ભાઈ આવું શું કામ? એ આપણને એમાંથી કોઈ માહિતી મળી. ડન. સામ્યતા ન ધરાવતા તત્વો પણ એમને સમાન સમૂહમાં મૂકી દીધા. ડન. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ કે જે F વિભાગના તત્વો છે એની સાથે શું સંબંધ ધરાવે છે એ સ્પષ્ટ નથી. આ મહત્વની વસ્તુ છે. હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ, જેમાં આધુનિક આવર્ત કોષ્ટક આવશે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડન છે. ચલો ભાઈ આગળ વધીએ. તો મોસ્લેનો એક પ્રયોગ થયેલો અને પ્રયોગને આધીન માહિતી મળેલી. એમને જે પ્રયોગ કર્યો હતો તે આવૃત્તિ વર્સિસ તમે એમ કહી શકો ઝેડનો પ્રયોગ હતો, બરાબર? મતલબ કે આ ઝેડ જે છે એ શું છે? પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક છે. સેમ ટુ સેમ જે આપણે એટોમિક સ્ટ્રક્ચરમાં જોયું, કેથોડ રેડ ટ્યુબ જે હતી, કેથોડ રેડ ટ્યુબનો ઉપયોગ કરીને એમને અમુક ગુણધર્મો ઉપર નોટિસ કર્યું અને એ જોવામાં આવ્યું કે ભાઈ અહીંયા તમે પ્રોટોનની સંખ્યાને જો ધ્યાનમાં લ્યો છો તો ક્યાંક ને ક્યાંક ગુણધર્મોનું રિપીટેશન જોવા તમને મળી રહ્યું છે અને એના આધારે બનવામાં આવ્યું પછી આધુનિક આવર્ત કોષ્ટક. આધુનિક આવર્ત કોષ્ટક જે છે એનો આધુનિક આવર્ત નિયમ શું છે કે તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો, ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો પરમાણુ ક્રમાંક ના આવર્તનીય વિધેય છે. પરમાણુ ભાર કોને કીધું હતું? મેન્ડેલિપે કીધું હતું. એને ચેન્જ કરીને પરમાણુ ક્રમાંક કરવામાં આવ્યું અને પછી કેટલાય બધા વૈજ્ઞાનિકોનું યોગદાનથી આપણી સમક્ષ આવ્યું આધુનિક આવર્ત કોષ્ટક. આ આવર્ત કોષ્ટકની અંદર સમૂહ જે છે એ 1 થી 18 છે, બરાબર? આ 1, આ 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 and 18. આવર્ત જે છે એ તો જેટલા મેન્ડેલિપે કીધા હતા એ જ છે, 1 થી 7, બરાબર? 1, 2, 3, 4, 5, 6 and 7. તો અહીંયા કેમ ખાલી છે સર? બસ અહીંયા F વિભાગ છે જે અહીંયા નીચે દર્શાવવામાં આવે છે ને, એની અંદર જ છે. આ જે છે ઘણા ભૂલ કરે છે, આ આવર્ત 6 ની અંદર જ છે અને આ આવર્ત 7 ની અંદર જ આવે છે. ડન. પહેલા બે સમૂહ છે, તમને ખબર જ છે અત્યાર સુધી આપણે બેઝિક જોઈને આવ્યા કે S ની અંદર મેક્સિમમ 1 થી 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બરાબર? મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે S કક્ષકની અંદર. P ની અંદર 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે, D ની અંદર 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે અને F ની અંદર 14 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બસ એવી જ રીતે તમે ધ્યાન આપશો તો S ના બે સમૂહ છે.
કેમ? એકમાં 1 ઇલેક્ટ્રોન છે અને બીજામાં 2 છે. તો આ થઈ ગયો તમારો એસ વિભાગ. શું થઈ ગયો ભાઈ? આ એસ વિભાગ. બરાબર. અહીંયા તમે જોવા જશો તો તમારી પાસે આવે છે પી વિભાગ. બરાબર. કયો આવે છે ભાઈ? પી વિભાગ. પી વિભાગ. બરાબર. પી વિભાગ છે. તમને અહીંયા જે વચ્ચે તત્વો છે જે છે પી વિભાગ, જેને સંક્રાંતિ તત્વો કહેવામાં. હવે એમાં થોડુંક વધારે ડીપમાં શીખવામાં આવશે 12th ની અંદર કે આ તત્વો સંક્રાંતિમાં ના આવે. કેમ ના આવે? સંક્રાંતિ તત્વો જે છે એ સમૂહ 3 થી 11 જ આવે અને ડી વિભાગ 3 થી 12 નો. સર આ કેમ ના આવે? કે જેની અંદર ડી સંપૂર્ણ ભરાયેલ છે એ સંક્રાંતિ તત્વમાં ના આવે. શું કામ? સંક્રાંતિ કોને કહેવાય? સંક્રાંતિ એટલે એકમાંથી બીજામાં જવું, જેમાં ઇલેક્ટ્રોનની ઉપર નીચે આવવું. ઇલેક્ટ્રોન એક ડી કક્ષકમાંથી બીજી ડી કક્ષકમાં જશે જ નહીં, સંક્રાંતિ અહીંયા થશે જ નહીં. માટે એના સંક્રાંતિ તત્વો ના કહેવાય. કોણ કોણ? ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી અને કોપરનિશિયમ. ડન. અહીંયા નીચે જે છે તમને આ જે છે એ એફ વિભાગ છે. સર તમે પહેલા 2 તત્વો મૂકી દીધા ભાઈ, એ ડી વિભાગના છે. તો અહીંયા કેમ મૂક્યા છે? એના જેવા ગુણધર્મો ધરાવે છે માટે. લેન્થેનમ ઉપરથી આ શ્રેણીનું નામ લેન્થેનોઇડ છે. એક્ટિનિયમ ઉપરથી આ શ્રેણીનું નામ એક્ટિનોઇડ શ્રેણી છે. ડન. તત્વો જોશો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 તમને 14 મળે છે, જે વાત થઈ ગઈ. ડન. એસમાં 2 ઇલેક્ટ્રોન સમાયેલા 2 સમૂહ છે એની પાસે. પીમાં 6 ઇલેક્ટ્રોન સમાયેલા 6 સમૂહ છે. ડીમાં 10 સમાયેલા 3 થી લઈને 12 એટલે 10 થઈ ગયા અને 14 અહીંયા છે. બરાબર છે. ઓકે, બધું કમ્પ્લીટ થઈ ગયું. આને જે છે પ્રતિનિધિ તત્વો કહેવાય. પ્રતિનિધિ તત્વો કહેવાય સંક્રાંતિ તત્વો અને આંતર સંક્રાંતિ તત્વો એફ વિભાગ. બરાબર. આંતર સંક્રાંતિ તત્વો. બરાબર. ડન. તો આટલી વસ્તુ થઈ ગઈ બેઝિક વસ્તુ. એસ વિભાગ, ડી વિભાગ, પી વિભાગ અને એફ વિભાગ. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય કે સર આના તત્વોના નામ પાકા કરવાના કે નહીં. હું એટલું કહીશ કે તમે ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યાર સુધી 1 થી 20 આવી રીતે તત્વોના નામ પાકા કર્યા હોય. તો યાદ છે, કઈ વાંધો નહીં. 1 થી 20 ક્રમમાં યાદ હોવા જોઈએ. ઉપરાંત તમને સમૂહના નામ આવડવા જોઈએ. બરાબર. કઈ રીતે? એસમાં સમૂહ પાકા કરો, પીમાં સમૂહ પાકા કરો અને ડીમાં આવર્ત પાકા કરો. તો હું તમને અમુક કહું છું, તમારે લખવું હોય તો લખી શકો છો. વિડીયોને સ્ટોપ કરતા જાઓ અને લાઈન લખતા જાઓ. એ બોલતા પહેલા હું કહી દઉં, હાઇડ્રોજનનું સ્થાન જનરલી અહીંયા દર્શાવવામાં આવે છે. મિડલમાં કહી શકાય. હિલિયમ જે છે એ 1s2 છે, પણ 1s2 કમ્પ્લીટ ભરાઈ ગયું છે કે જે નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે. બરાબર. એના કારણે એને નિષ્ક્રિય વાયુના સમૂહમાં મૂકવામાં આવે છે અને 0 સમૂહ કહેવાય, 0 નંબરનો સમૂહ પણ કહેવાય અને નિષ્ક્રિય વાયુનો સમૂહ પણ કહેવામાં આવે છે. ડન. ચલો આ પહેલી લાઈન કહું છું. લીના ને કી રબ સે ફરિયાદ. બરાબર. તમે લખી શકો છો વિડીયો સ્ટોપ કરીને. લીના ને કી રબ સે ફરિયાદ. बेटा मांगे कार स्कूटर बाप राजी है ना। बेटा मांगे कार स्कूटर बाप राजी आई नहीं क्या रे पण सारू के भाई बे वस्तु केम तने आपी वाराफरती आपछो ने है ने। समूह नंबर 13 बैंगन आलू गाजर इन थैली बराबर। बोरोन एल्यूमिनियम गैलियम इंडियम थैलियम बराबर। અને 113 नंबर निहोनियम बराबर। काशी गए संत प्रभु, काशी गए संत प्रभु कार्बन सिलिकॉन जर्मेनियम टीन અને लेड। नहीं पसंद ऐसे सब बिस्किट नाइट्रोजन फॉस्फरस आर्सेनिक एंटीमनी बिस्मथ। ओसे टीपो ऑक्सीजन सल्फर सेलुरियम टेलुरियम અને पोलोनियम। फिर कल बाहर आई आंटी, फिर कल बाहर आई आंटी फ्लोरीन क्लोरीन ब्रोमीन आयोडीन एस्टाडीन। हीना और करीना की जेरोक्स रंगीन, हीना और करीना की जेरोक्स डन। પછી આડી લાઈનમાં જોજો બધા હું ફરીથી બોલું છું। लीना ने की रब से फरियाद, बेटा मांगे कार स्कूटर बाप राजी, बैंगन आलू गाजर इन थैली, काशी गए संत प्रभु बराबर। काशी गए संत प्रभु
नहीं पसंद ऐसे सब बिस्किट, ओ से टीपो, फिर कल बाहर आई आंटी, हीना और करीना की जेरोक्स, हीना और करीना की जेरोक्स रंगीन। डन। હવે બીજી આ બે લાઈન પાકી કરાવી દો, આટલી તમે લાઈન અત્યારે પાકી કરી લો, ઇનફ છે. આ બે લાઈન ન યાદ રહે તોય ચાલશે. साइंस टीचर विनीता कुमारी मन फेंकोनी क्यों जलाई, साइंस टीचर विनीता कुमारी मन फेंकोनी क्यों जलाई, यारी जरा निभाना मौत तक, रुकावटे राह में पड़े तो आग में कूद जाना, यारी जरा निभाना मौत तक, रुकावटे राह में पड़े तो आग में कूद. आ रीते तमारे पाका करवाना. આવર્ત કોષ્ટકની અંદર આ ચેપ્ટરમાંથી જો કોઈ પ્રશ્નો તમને પૂછાતા હોય ઈઝી, તો આ પરમાણુ ક્રમાંક વાળું તત્વ કયા સમૂહમાં છે, આનું આ તત્વ કયા સમૂહની અંદર છે, આ તત્વ કયા આવર્તની અંદર છે, આવા બધા પ્રશ્નો તમને આમાંથી પૂછાતા હોય છે. ડન છે? ઓકે, ચલો ભાઈ, આ તો થઈ ગયો આવર્તનીય વિધેય. ઓકે, હવે માની લો કે જે તત્વના પરમાણુ ક્રમાંક 100 કરતા વધારે છે, અત્યારે તો અમુક હવે ફાઇન થઈ ગયા છે, પણ એનું એક IUPAC નામકરણ છે. બરાબર, એવા તત્વો માટે શું છે ભાઈ? IUPAC નામકરણ છે. ઓકે, જો 0 હોય તો નીલ લખાય અને એનું ટૂંકું સ્વરૂપ થઈ જાય N, 1 હોય તો અન લખાય U, 2 હોય તો બાય લખાય B, 3 હોય તો ટ્રાય લખાય T, 4 હોય તો ક્વાડ લખાય Q, 5 હોય તો પેન્ટ લખાય P, 6 હોય તો હેક્સ લખાય H, 7 હોય તો સેપ્ટ લખાય S, 8 હોય તો ઓક્ટ લખાય O, બરાબર, 9 હોય તો N લખાય અને E. ઉદાહરણ તરીકે મારી પાસે છે 1 0 1. ડન. તો 101 માં 1 માટે લખાય અન, 0 માટે લખાય નીલ, બરાબર, અને ફરીથી આવ્યું અન, પહેલો અક્ષર કેપિટલ અને પાછળ લાગી જાય IUM, જેને ટૂંકું રૂપ થઈ જાય યુ અન, પછી N અને U, પહેલો કેપિટલ લખી નાખો UN અને E. 102 હોય તો સેમ ટુ સેમ અન, નીલ, બરાબર, નીલ, પછી બાય, એક વખત આઈ આવી ગયો તો EM લગાડી દો છે UNB. માની લો કે 114 હોય તો અન, બરાબર, અન અને 4 આવશે ક્વાડ IUM, તો U, બરાબર, પછી ફરીથી U અને 4 માટે આવી જાય. 100 ને કામ કરીએ, 119 લઈએ, અન, બરાબર, U અને ડન. ચાલો જોઈ લો, તમને અહીંયા આપ્યા છે એ વાત છે. હવે તત્વો બધા શોધાઈ ગયા છે, બરાબર. જો આમાં કોઈ પાકા કરવાના હોય તમારે તો આવડા ખાસ કરી જે હવે નવા પ્રશ્નો બની શકે. 113 જે છે એ સમૂહ નંબર 13 માં જ આવે, સમૂહ નંબર 14 માં જ આવે, સમૂહ નંબર 15 માં જ આવે, સમૂહ નંબર 16 માં જ આવે, આ 17 માં આવે અને આ 18 માં આવે. નિયોનિયમ, પ્લેરોવિયમ, મોસ્કોવિયમ, લિવરમોરિયમ, ટેનેસાઇન અને ઓગ્નેસન. ડન. આ એના ટૂંકા છે અને હવે તો શોધાઈ ગયા છે, પણ આ MCQ ઘણી વખત પૂછાતા હોય છે. ડન છે. ચલો ભાઈ, ઇલેક્ટ્રોન રચના. ઇલેક્ટ્રોન રચના મેં તમને ચેપ્ટર નંબર 2 ની અંદર શીખવાડી દીધી. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો તમારે બેઝિક આ યાદ રાખવાનું, પહેલા NS ભરવાનું, પછી N-2 F ભરવાનું, પછી N-1 D ભરવાનું અને પછી NP ભરવાનું. સર આ N શું છે? N જે છે N ઇઝ ઇક્વલ ટુ આવર્ત નંબર. બરાબર, આ આવર્ત નંબર સર બધાના પાકા કરવાના જરૂર નહીં પડે. શું કરવાનું તમને કહી દઉં કે તમને ખબર છે સમૂહ નંબર 18 જે છે ને, સમૂહ નંબર 18 એને યાદ રાખી લો. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, ઝેનોન અને રેડોન. પરમાણુ ક્રમાંક 2, 10, 18, 36, 54 અને 86.
તમને આનો આવર્ત યાદ હોવો જોઈએ. આ પહેલી લાઈનની અંદર છે, આ બીજી લાઈનની અંદર છે, આ ત્રીજી લાઈનની અંદર છે, આ ચોથી લાઈનની અંદર છે, આ પાંચમી લાઈનની અંદર છે અને આ છઠ્ઠી લાઈનમાં છે. છઠ્ઠી લાઈનનું આ છેલ્લું તત્વ છે. માની લો કે હું તમને એમ કહું કે ઝેડ બરાબર હું 5 લઈ લઉં. ઝેડ બરાબર 5, બરાબર. કોણ આવે? બોરોન આવે. કોણ આવે? બોરોન આવે. હવે ઇલેક્ટ્રોન રચના લખવી છે તો તમને આ ખબર હોવી જોઈએ, બરાબર. 5 એટલે કે તમને ખબર પડી ગઈ પ્રોટોનની સંખ્યા પણ 5 અને ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 5. 5 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો હવે 5 નંબર ક્યાંથી આવે? 5 નંબર સર 2 પછી આવે, એટલે પહેલી લાઈન તો ભરાઈ ગઈ છે, આ લાઈનમાં આવે. તો આ લાઈનમાં n બરાબર શું હોય? 2 હોય. સમજી ગયા ને? n બરાબર શું હોય? 2 હોય. તો n બરાબર આવી ગયું 2. ડન. તો n બરાબર 2 છે તો તમે એક જનરલી આ રીતે પણ ભરી શકો. ધ્યાન આપજો કઈ રીતે. તો 5 છે 1s2 2s2 બરાબર 2p1 ભરી શકો. અને તમારે આ રીતે જે આપણે લખીએ છીએ નિષ્ક્રિય વાયુ, તો હિલિયમ કમ્પ્લીટ. હિલિયમ કમ્પ્લીટ એટલે 2 ભરાઈ ગયા. 5 છે 3 બાકી રહ્યા. તો 3 બાકી રહ્યા કઈ લાઈનમાં આવે? તો પહેલા ઇલેક્ટ્રોન ગયો 2s માં, 2 ભરાઈ ગયા, 1 બાકી રહ્યા. તો 2s 2 માંથી 2 છે 0f તો કઈ આવે ના આવે. 1d આવે ક્યારે? કક્ષા ના આવે. 1d કક્ષાએ નો આવે ને, પણ અહીંયા 2p ચોક્કસ આવી શકે. તો 2p1. ડન. ચાલો એક હજી તત્વ લઈએ. Z બરાબર 25 મેંગેનીઝ, બરાબર. પ્રોટોનની સંખ્યા 25, ઇલેક્ટ્રોનની સંખ્યા 25, ન્યુટ્રોનની સંખ્યા, સોરી ન્યુટ્રોનની તો જરૂર n લઈ લઈએ. 25 ક્યાં આવશે? 25 સર 18 પતે પછી આવે. 18 પતે પછી આવે. કઈ લાઈનમાં આવે? આ લાઈનમાં. તો 18 તો પતી જ ગયા હશે. યસ સર, 18 આર્ગોનમાં પતી જ ગયા છે ઇલેક્ટ્રોન. તો ભાઈ મેં 25 માંથી 18 તો ભરી દીધા ડાયરેક્ટ. આર્ગોન લખ્યું એટલે 18 તો પૂરા થઈ ગયા. 18 ને 2 20. તો હવે બાકી રહ્યા મારા 7 ઇલેક્ટ્રોન. કેટલા રહ્યા? 7 ઇલેક્ટ્રોન. ક્યાંથી લખવાના? 7 ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે. n ની લાઈન કઈ આવે? 18 પતી ગયા. n એટલે આ લાઈનમાં આવે. n બરાબર થઈ ગયું 4, બરાબર. તો તમે અહીંયા મૂકી શકો છો. એક તો આ સૂત્ર પ્રમાણે જશો તો 4s, ધ્યાન આપજો. સૂત્ર પ્રમાણે જશો તો 4s 4 - 2f 4 - 1d અને 4p. તો 4s ઇલેક્ટ્રોન આવે. હા, 2 તો એમાં ભરી દો. s માં મેક્સિમમ 2 સમાય. 4 - 2 2f આવે ક્યારે? ના આવે. 2f ના આવે કારણ કે f તો 4 થી શરૂ થાય. 4 - 1 3d આવે. હા, તો એમાં 1 ભરી દો. પણ લખવામાં આને જનરલી આ રીતે લખવામાં આવે છે. પહેલા 3 નંબર લખવામાં 3d1 + 2. ડન. તો ઈઝી છે. અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના જો આવે તો એ એક અલગ છે. બાકી બધી ઇલેક્ટ્રોન રચના તમારી માટે યોગ્ય છે. અપવાદમાં અત્યારે યાદ રાખવું હોય તો ઘણી બધી ઇલેક્ટ્રોન રચના અપવાદમાં આવે છે. પણ જેમ તમે આગળ 11th માંથી 12th માં જશો તો ત્યાં તમને અમુક ડી અને એફ વિભાગની અપવાદમાં મળશે. અહીંયા તમને હાલ હું અત્યારે કહી દઉં, ક્રોમિયમ અને કોપર જે યાદ રાખવા જેવી છે. ક્રોમિયમ 24 નંબર, બરાબર. આર્ગોન, બરાબર, જેમાં 3d5 4s1 છે. અને કોપર જેમાં 29, બરાબર. આર્ગોન, બરાબર, 3d10 અને 4s1. ડન. આ બે અત્યારે યાદ રાખવાની. ચલો, આ ઇલેક્ટ્રોન રચનાની વાત થઈ ગઈ, જેમાં આવુબાવુના સિદ્ધાંત તમે લગાડી શકો, બરાબર છે. તમારે આ આવુબાવુનો સિદ્ધાંતથી ઇલેક્ટ્રોન રચના ભરવાની છે. અને આવુબાવુનો સિદ્ધાંત મેં મસ્ત રીતે તમને પરમાણુના બંધારણના 100 લેક્ચરમાં પણ તમને સમજાવ્યો છે. ઓકે. એસ વિભાગની વાત કરીએ તો એસ વિભાગમાં આ આવર્ત નંબર 1 છે, બરાબર. આવર્ત નંબર 1 માં પરમાણુ ક્રમાંક તો અહીંયા આપી દીધા છે ઓલરેડી, બરાબર છે. આવર્ત નંબર 1 છે. અહીંયા જોવા જશો તો આવર્ત નંબર 2 છે, આવર્ત નંબર 3 છે, આવર્ત નંબર 4 છે, આવર્ત નંબર 5 છે, આવર્ત નંબર 6 છે, આવર્ત નંબર 7 છે. આ બધામાં જોવા જશો તો અહીંયા આ 1s1 છે. હિલિયમ કમ્પ્લીટ થઈ ગયું તો આ 2s1 છે. હિલિયમ કમ્પ્લીટ થઈ ગયું, સોરી નિયોન કમ્પ્લીટ થઈ ગયું. નિયોન કમ્પ્લીટ થઈ ગયું તો આ 3s1 છે, બરાબર. આર્ગોન કમ્પ્લીટ થઈ ગયું તો આ 4s1 છે, બરાબર. ક્રિપ્ટોન કમ્પ્લીટ થઈ ગયું તો આ 5s1 છે, બરાબર. ઝેનોન કમ્પ્લીટ થઈ ગયું, ઝેનોન કમ્પ્લીટ થઈ ગયું તો આ 6s1 છે. અને આ રેડોન કમ્પ્લીટ થઈ ગયું, બરાબર, 7s1 છે. તો આ ફ્રાન્સિયમ સુધી આપણે ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ ને અહીં સુધીની ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ રેડોન કમ્પ્લીટ કરીને,
बराबर सेम टू सेम अहींया जोशो तो आ आवर्त नंबर 2 ની લાઈન છે 2 ની લાઈન છે તો હિલિયમ એમાં હજી એક ઇલેક્ટ્રોન ઉમેરી દો તો 2s2 થઈ જાય બરાબર નિયોન તો હજી એક ઇલેક્ટ્રોન ઉમેરી દો તો 3s2 થઈ જાય બરાબર પછી આર્ગોન હજી એક ઇલેક્ટ્રોન ઉમેરી દો તો 4s2 થઈ જાય બરાબર આર્ગોન પછી આવે ક્રિપ્ટોન એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરી દો તો 5s2 થઈ જાય અને અહીંયા ઝેનોન આવે તો ઝેનોનમાં 6s2 થઈ જાય બરાબર અને અહીંયા રેડોન આવે તો 7s2 થઈ જાય ડન અને આ થઈ ગયો સમૂહ નંબર 1 બરાબર અને આ થઈ ગયો સમૂહ નંબર 2 બરાબર તો એ સામાન્ય વસ્તુ થઈ ગઈ બરાબર કે આને આલ્કલી તત્વો કહેવાય આલ્કલી ધાતુ તત્વો બરાબર અને આ થઈ ગયું આલ્કલાઇન અર્થ ધાતુ આલ્કલી ધાતુ તત્વો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો અને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આની માટે થઈ ગઈ NS1 અને આની માટે થઈ ગઈ NS2 અને સમૂહ માટે કહી દઉં NS1 થી 2 બરાબર NS1 થી 2 આ S વિભાગના તત્વો થઈ ગયા સેમ ટુ સેમ P વિભાગના તત્વો માટે પણ તમે લખી શકો છો પણ આપણે સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખી લઈએ આની માટે સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ જાય NS2 NP1 બરાબર આ થઈ જાય NS2 NP2 NS2 NP3 NS2 NP4 NS2 NP5 અને આને બાદ કરી દો કારણ કે આ 1s2 એના સિવાયના NS2 NP6 ડન રેડી આ બોરોન પરિવાર કાર્બન પરિવાર નાઇટ્રોજન પરિવાર ઓક્સિજન પરિવાર બરાબર હેલોજન પરિવાર બોરોન પરિવાર કાર્બન પરિવાર નાઇટ્રોજન પરિવાર નિક્ટ્રોજન ટાલ્કોજન હેલોજન અને નિષ્ક્રિય વાયુ બરાબર સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની જો વાત કરું સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો NS2 તો કમ્પ્લીટ જ છે NP126 આવશે NP126 આવશે આની અંદર તમને મળશે ધાતુ બરાબર અર્ધ ધાતુ અને સાથે સાથે તમને મળી જશે આમાં અધાતુઓ બરાબર ઉપરાંત આની અંદર છે નિષ્ક્રિય વાયુ બરાબર નિષ્ક્રિય વાયુ અને આની અંદર ફરજિયાત બધા તત્વો કયા છે ધાતુઓ ડન કોઈ પણ તત્વનો આવર્ત જાણવા માટે શું કરવું કોઈ પણ તત્વનો આવર્ત જાણવા માટે તેની ઇલેક્ટ્રોન રચના પરથી જાણી શકાય તેના ઇલેક્ટ્રોન રચના પર ઉદાહરણ તરીકે હું એમ કહું કે 1s1s2 2s2 2p1 ડન તો જે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોન રચનામાં કઈ રીતે તેની ઇલેક્ટ્રોન રચનામાં રહેલ બાહ્યતમ કક્ષકના મુખ્ય ક્વોન્ટમ આંક એ જ આવર્ત નંબર આપણે અત્યાર સુધી એ જ કર્યું ને એ જ શું થઈ ગયો ભાઈ આવર્ત નંબર એ જ તમારો થઈ ગયો આવર્ત નંબર ઉદાહરણ તરીકે 1s2 2s2 2p1 તો બાહ્યતમ કક્ષા કઈ થઈ ગઈ આ શું કામ બાહ્યતમ કક્ષા કોને કહેવાય બાહ્યતમ કક્ષા અથવા સંયોજકતા કક્ષા જે કક્ષા કે કક્ષક પૂર્ણ ભરાયેલ નથી જે ખાલી છે પી ની અંદર 6 ઇલેક્ટ્રોન સુધી જાય હજી તો આમાં એક જ આવ્યા તો આનો આ જે n છે n તો આ બીજા આવર્તનું તત્વ છે આ કયા આવર્તનું તત્વ છે બીજા આવર્તનું તત્વ તમને અહીંયા મળી જશે ડન સમજી ગયા ને કયા આવર્તનું તત્વ હશે ભાઈ બીજા આવર્તનું તત્વ હશે જેની અંદર તમને ખ્યાલ આવી જાય ચલો ભાઈ કોઈ પણ તત્વનો વિભાગ જાણવો હોય કોઈ પણ તત્વનો વિભાગ તો તેની ઇલેક્ટ્રોન રચનામાં આ બધું ઇલેક્ટ્રોન રચના ઉપરથી જ મળી જાય રહેલ બાહ્યતમ
કક્ષા એ જ એનો વિભાગ બનશે, એ જ એનો વિભાગ બનશે. ઉદાહરણ તરીકે આ જ લઈ લે 1s2 2s2 2p1 એટલે કઈ છે આ કોણ છે પી, અહીંયા શું આવશે ભાઈ પી વિભાગ, શું આવશે ભાઈ પી વિભાગ. કોઈ પણ તત્વનો સમૂહ જાણવો હોય, કોઈ પણ તત્વનો, જો બાહ્યતમ કક્ષામાં S1 હોય સમૂહ 1, S2 હોય તો સમૂહ 2. ડન. પી વિભાગ માટે 10 પ્લસ બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જો ઉદાહરણ લ્યો, આ જ લઈ લો 1s2 2s2 2p1. બાહ્યતમ કક્ષા આ છે, બાહ્યતમ કક્ષા બોલું છું ને, બોલું તો આ તો કક્ષક હતી, આ શું હતી કક્ષક. કક્ષા એટલે આખો ભાગ. કક્ષા કઈ રીતે નક્કી કરી શકો તમે, આ પ્લસ આ 1 આ 2 આ 3. ડન. તો ઇલેક્ટ્રોન કેટલા છે, ઇલેક્ટ્રોન કેટલા છે 3, બરાબર. તો 10 વત્તા 3 તો 13 નંબરના સમૂહમાં છે. બોરોન ક્યાં આવે 13 નંબર, બરાબર. ડી વિભાગ માટે n-1 કક્ષાના ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ બાહ્યતમ કક્ષકના ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ તરીકે આની માટે ઉદાહરણ લ્યો, માની લો કે સ્કેન્ડિયમ લઈ લો, બરાબર, કે જે હોય 3d1 4s2. તો આ n છે અને આ n-1 છે. આ શું છે n, આ n-1 છે. ડન. તો n-1 માં કેટલા 1, બાહ્યતમ કક્ષામાં કેટલા 2, તો આનો સમૂહ કેટલો હોય 3. અને જો એફ વિભાગ હોય તો એફ વિભાગ માટે તો સમૂહ કમ્પ્લીટ જ છે, એક જ આવે. એફ વિભાગ જે છે ક્યાં છે, સમૂહ નંબર 3 માં જ છે. યાદ રાખજો, સમૂહ નંબર 3 ની અંદર જ છે એફ વિભાગ. ડન. તો આ બધા પોઈન્ટ થઈ ગયા. ચલો, ટ્રાન્સ યુરેનિક તત્વ કોને કહેવાય, યુરેનિયમ પછીના તત્વને. તત્વને ટ્રાન્સ યુરેનિક અથવા અનુ યુરેનિયમ તત્વો કહે. વાયુમય તત્વો આવર્ત કોષ્ટકમાં રહેલ, આવર્ત કોષ્ટકમાં રહેલ વાયુ તત્વો, હાઇડ્રોજન છે, બરાબર છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન છે, બરાબર છે, પછી હિલિયમ છે, નિયોન છે, બરાબર, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, ઝેનોન, રેડોન, આ બધા, બરાબર. ક્લોરીન પણ, બરાબર, તેમાં ક્લોરીન પણ આવી જશે. ક્લોરીન ગેસ મોસ્ટ ઓફલી હોય છે. તો આ બધા તત્વો જે છે એ બધા વાયુવાળા છે. ડન. આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વાયુ ધરાવતો આવર્ત અને સમૂહ, આવર્ત નહીં, આવર્તમાં તો કારણ કે બધામાં એક એક તો આવવાનો છે, આવર્ત નહીં, બરાબર. સમૂહ, તો સમૂહ નંબર 18 વાયુમય તત્વો. આ નથી લખું, સમૂહ નંબર 18. આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌથી લાંબો સમૂહ આવર્ત સમૂહ જે છે એ તમને મળી જશે 3. કેમ? કારણ કે એની અંદર તમે જોવા જશો, બરાબર, એની અંદર તમે જોવા જશો તો આ બે તત્વો તો છે જ, ઉપરાંત આ બધા તત્વો
14 અને 14 28, 29 30, 31 32 તત્વો છે. બત્રીસ તત્વો છે. અને આવર્ત તમારી પાસે બે છે, 6 અને 7. 6 અને 7. કેમ 6 અને 7? કારણ કે તમે જો જોવા જશો, બરાબર, 6 અને 7, 6 લાઈનમાં પણ આ એફ વિભાગ છે. 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 અને 32. એમાં પણ 32 તત્વો. ડન. તો નાના નાના ક્વેશ્ચનો થઈ ગયા. હવે આપણે પહોંચી ગયા સ્ક્રીનિંગ અને શિલ્ડિંગ અસર. હે ને, ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. તમે ધ્યાન આપો કે કેન્દ્રમાં છે પ્રોટોન, આ છે કક્ષા, આ છે કક્ષા, આ કક્ષા અને આ કક્ષા. 1 2 3. અહીંયા રહેલો છે ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન. આનું આની સાથે પણ આકર્ષણ છે, એની સાથે પણ આકર્ષણ છે, અહીંયા પણ છે, અને આનું આની સાથે પણ આકર્ષણ. કેન્દ્રમાં જે પ્રોટોન રહેલા છે એ પ્રોટોનનું બાહ્યતમ કક્ષામાં હોય કે અંદરના કક્ષામાં બધી જગ્યાએ ઇલેક્ટ્રોન ઉપર નાનું મોટું આકર્ષણ તો. પણ સમસ્યા એ છે કે જેમ તમે બહાર જતા જાઓ એમ તમે વિચારો કે હવે ઇલેક્ટ્રોન વચ્ચે શું આવશે? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચે શું આવશે? અપાકર્ષણ. ઇલેક્ટ્રોન વચ્ચે શું આવશે? અપાકર્ષણ. હવે કેના જેવી વસ્તુ છે ખબર? આ માની લો ઘરના મોટા સભ્ય તરીકે આપણે પપ્પાની વાત કરીએ તો આ પપ્પા છે અને આ આપણો મોટો ભાઈ છે. હવે આની પાસે આને એવું કીધું કે જાઓ તમે આજે આ ચારેય એમના દીકરા છે, બરાબર, અને એને 100 રૂપિયા આને આપ્યા. 100 માંથી આને શું કર્યું? 50 રૂપિયા એને રાખી લીધા. નજીક છે ને, પહેલા એને આપ્યા હતા, પછી 30 રૂપિયા આને રાખી લીધા, તો વધ્યા કેટલા? 20. 15 આની પાસે છે અને 5 આની પાસે. એટલે સૌથી નાનાને કીધું ભાઈ તારી માટે તો 5 રૂપિયા તે 50 બરાબર છે ભાઈ, તારે એટલી બધી જરૂર નથી, તારા એટલા જ રાખવાના છે ને. તમે વિચારો 100 ની વેચણી આપણે કઈ રીતે કરી? તો આ થયું એનું કારણ શું? વચ્ચેવાળા. તો એમ કહી શકાય કેન્દ્રીય વીજભારની અસર બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પર ઓછી હોય. આ પહેલા મેં ખાલી શબ્દ લખ્યું, બરાબર, ઓછી હોય. આવું થાય છે શું કામ? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન, અથવા એમ કહી દો ને આંતરિક સંપૂર્ણ ભરેલ, આંતરિક સંપૂર્ણ ભરેલ કક્ષકના ઇલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પર કેન્દ્રીય વીજભારની અસર ઘટે છે. જેને શિલ્ડિંગ અથવા સ્ક્રીનિંગ અસર કહે છે. બરાબર, જે એના ઉપર જે જવું જોવે એને જ જતું, તો જે 5 ગયા છે એની માટે આ મેળવવાનું સૂત્ર છે ઝેડ માઇનસ સિગ્મા. તમે વિચારજો, ઝેડ ઇફેક્ટિવ, ઝેડ ટોટલ કેટલા હતા? 100. વચ્ચેવાળાએ કેટલા લઈ લીધા? 50 + 30 + 15, બરાબર, તો વધ્યા કેટલા? 5.
એ જે છે એને કહેવાય અસરકારક કેન્દ્રીય વીજભાર. અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે એના ઉપર બહુ જ ઓછો ચાર્જની અસર આવે છે. અસરકારક કેન્દ્રીય વીજભાર. હવે આ જે વસ્તુ છે ધ્યાન આપજો, સિગ્મા જે છે જેને કહેવામાં આવે શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર, બરાબર, એ સૌથી વધારે એસ માં થાય, એસ કક્ષકમાં થાય. પછી આવે પી, પછી આવે ડી અને પછી આવે એફ. હવે ઘણા છે ને આવું જ પાકું કરી લે છે. પછી શું કરે ખબર છે? 4s અને 3d ને સરખાવા જાય. ક્યારે પોસિબલ નથી. ભાઈ સાહેબ તમારે આ જે છે ને રૂલ્સ એ ns, np, nd અને nf માટે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે n બધા માટે કેવા સમાન. તમારે સરખાવા હોય તો 3s, 3p, 3d ને સરખાવો, 4s, 4p, 4d અને 4f ને સરખાવો ને. તમે ક્યારે બીજા નંબર વાળાને સરખાવી ના શકો તો ઝેડ ઇફેક્ટિવ આનાથી ઊંધું થઈ જશે. એસ કરતા પી માં વધારે, પછી આ ડી અને આ એફ. મતલબ કે એમ કહી શકાય કે એફ કક્ષકોમાં ઝેડ ઇફેક્ટિવ વધારે હોય છે, ડી માં એનાથી ઓછું હોય, પછી આવે પી અને પછી આવે એસ. તો હવે તમે વિચારો કે આપણી પાસે ડાબી બાજુ તો NS છે અને અહીંયા તો NP છે. તો મતલબ કે ઝેડ ઇફેક્ટિવ આમ જશો તો ઝેડ ઇફેક્ટિવ શું થવાનું છે? વધે છે. તમે કહેશો સર વચ્ચે તો ડી અને એફ છે ને, કાંઈ વાંધો નહીં, ઝેડ ઇફેક્ટિવ તો શું થાય છે ભાઈ? વધે છે. ઝેડ ઇફેક્ટિવ વધે, પરિણામ એમ કહી શકાય કે કેન્દ્રીય વીજભારની અસર બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોન પર વધે છે. હવે તમે વિચારો કે જો આકર્ષણ વધે તો દૂર રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચેલા રાખે, દૂર રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચેલા રાખે વધારે, પરિણામે પરમાણુનું કદ ઘટે છે. બરાબર, આપણે જેમ કીધું હતું ને, આપણે જેમ ઇલેક્ટ્રોન રચના છે આ NS, N-2F, આ શું છે? આ આવર્ત કોષ્ટકની જ રજૂઆત છે, વન ટાઈપ ઓફ. કે ડાબી બાજુ S છે, પછી F આવે, પછી D આવે ને પછી P આવે. તો તમે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ પરિણામે પરમાણુનું શું થાય? કદ ઘટે છે. સમજી ગયા ને? તો તમે જો માની લ્યો કે અહીંથી આ તરફ જાઓ છો, બરાબર, આ બધું છે ને સમૂહ નંબર 1 થી લઈને આવું જે હું બોલું એ સમૂહ નંબર 17 સુધીની જ વાત હોય. સમૂહ નંબર 17 સુધીની જ વાત હોય. 18માં ને આમાં ધ્યાનમાં નહીં લેવાના ને. તો ઝેડ ઇફેક્ટિવ શું થાય છે? વધે છે. બરાબર, શિલ્ડિંગ અસર ઘટે છે. શિલ્ડિંગ અસર ઘટે છે. શિલ્ડિંગ અસર ઘટે છે, ઝેડ ઇફેક્ટિવ વધે છે. તો પરિણામે પરમાણુનું કદ શું થશે ભાઈ? ઘટે છે. એનો અર્થ એવો રહ્યો કે ડાબી બાજુ રહેલા તત્વો જમણી બાજુ કરતા મોટા છે. એસ વિભાગ સૌથી મોટો થયો અને આ એફ જે સમૂહ નંબર 17 છે સૌથી સાઇઝમાં નાનો થયો અને આ 1 નંબર છે સાઇઝમાં મોટો થયો. અહીંયા હાઇડ્રોજનને ધ્યાનમાં નહીં લઈએ, બરાબર, હાઇડ્રોજન સિવાયના તત્વોની આપણે વાતચીત અહીંયા કરી રહ્યા છીએ. ડન સર, અમને ખબર પડી ગઈ. હવે ઉપરથી નીચે જાઓ એમાં શું થશે ભાઈ? એક વખત એ પણ જોઈ લઈએ. ઉપરથી નીચે જાઓ એમ આવર્ત બદલાય છે. ધ્યાન આપો, આવર્ત બદલાશે. સમૂહમાં ઉપરથી નીચે, જેનો હું ટોપ અને બોટમનો બી કહીશ, આ લેફ્ટનો એલ અને રાઈટનો આર કહીશ, ડાબી બાજુથી જમણી બાજુ. આવર્ત બદલાશે. આવર્ત શું થશે ભાઈ? બદલાશે. એટલે કે એન બદલાશે. પહેલામાં એન નહોતું બદલાતું, બરાબર, એન નહોતું બદલાતું, એન અચળ. ધ્યાન આપો, એન અચળ. અને જો એન અચળ હોય તો તમે આની વાતચીત કરી શકો ને. જેમ મેં કીધું કે આની વાતચીત તમારે કરવી હોય તો એન અચળ રાખવો પડે ને. તો એન અચળ રહેવો જોઈએ તો જ તમે વાતચીત કરી શકો. ડન. તો એન બદલાય છે તો આપણે અહીંયા કંઈ ન કહી શકીએ, તો ઝેડ ઇફેક્ટિવ અચળ કહી દો. કેમ કે જો એન બદલાતો હશે તો એને અનુરૂપ ભલે ઝેડ ઇફેક્ટિવ વધતું ઘટતું હોય પણ ઓલ ઓવર તમે જોવા જશો તો એવી કોઈ અસર ખાસ તમને ધ્યાનમાં નહીં મળે, બરાબર, પણ કદ વધે છે. શું કામ? કે પરમાણુ મોટા થતા જાય ને, ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય, ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય તો પરિણામે પરમાણુનું કદ વધતું જાય, કક્ષકો વધતી જાય તો પરમાણુનું કદ વધે છે.
આ થઈ ગયું પરમાણુનું કદ જનરલી અહીંથી અહીંયા સુધી જતા. તો ઘણી વખત તમને એમસીક્યુની અંદર પૂછી શકે, બરાબર, કે ભાઈ લિથિયમનું કદ સૌથી વધારે છે, પછી બેરેલિયમ, પછી બોરોન, પછી કાર્બન, પછી નાઇટ્રોજન, પછી ઓક્સિજન અને પછી ફ્લોરિન. તો આવી રીતે પૂછી શકે. સેકન્ડ તમને એમ પૂછી શકે લિથિયમ કરતાં મોટું કોણ છે? ભાઈ સોડિયમ છે. સોડિયમ કરતાં પોટેશિયમ, પોટેશિયમ કરતાં રૂબિડિયમ, એના કરતાં સીઝિયમ અને ફ્રાન્સિયમ. ત્રીજું તમને પૂછી શકે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ બધા કદની જ વાત છે. કેની વાત છે ભાઈ? કદની જ વાત છે. ડન ડન ડન, ખબર પડી ગઈ. ઓકે, આગળ વધીએ. પરમાણ્વીય કદની અંદર આગળ આપણે વધીએ. પરમાણ્વીય કદ જુઓ તમે, ઉપરથી નીચે જાઓ ને, સમૂહમાં ઉપરથી નીચે જાઓ એમ, સોરી, આ આવર્ત છે જો, તો આ શું થાય છે ભાઈ? ઘટે છે ને. આ આવર્ત છે, આવર્ત છે. આવર્તમાં ક્યાંથી ગયા? લેફ્ટથી રાઈટ સાઈડ, કદ ઘટે. ડન. હવે જોજો, સમૂહમાં ઉપરથી નીચે જઈએ. સમૂહમાં ક્યાંથી ગયા? કયો? ઉપરથી, ટોપથી બોટમ, બરાબર, કદ વધે. હવે તમે વિચારો, બે ગ્રાફ છે. એક સમૂહ નંબર 1 નો ગ્રાફ છે અને એક સમૂહ નંબર 17 નો ગ્રાફ. તો પરિણામે 17 નું કદ ઓછું હોય તો એનો ગ્રાફ ક્યાં લીધો આપણે? નીચે. ખાસ ડ્રો કરી લો, જે મેં ગ્રાફ બનાવ્યા એને ડ્રો કરી લો. બસ આંકડા પાકા નથી કરવાના તમારે. આનો સામાન્ય ગ્રાફ એવો બનાવી લેવાનો કે બરાબર ત્રિજ્યા, બરાબર, ત્રિજ્યા લઈ લો, કદ લઈ લો, ત્રિજ્યા લઈ લો અને પરમાણુ ક્રમાંક લઈ લો Z, બરાબર. તો આમ ઘટે છે. તો આ શું થઈ ગયું? આવર્ત. આવર્ત લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. અને હવે વાત કરી લો સમૂહ, બરાબર, કદ અથવા ત્રિજ્યા, બરાબર, કદ અથવા ત્રિજ્યા વધે છે. ડન. ક્યાંથી? ટોપથી. ડન. તો લખી લો ખાસ. થઈ ગયું? ક્લિયર? ઓકે, ડન. ચલો આગળ વધીએ. આયનીય કદ. આયનીય કદની અંદર કેવું છે કે માની લો કે કોઈ તત્વ છે એ, બરાબર, અને આપણે કામ જ કરીએ ને. વાત કરી લઈએ સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11 થાય, બરાબર, Z બરાબર 11 થાય. પ્રોટોન જે છે એ કેટલા હતા? 11. ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 11. હવે એ જે છે શું કરે છે? એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો પ્રોટોન જે છે એ તો 11 જ રહેવાના, પણ ઇલેક્ટ્રોન જે છે થઈ ગયા 10. ઓકે. ક્લોરીનની વાત કરી લઈએ. પરમાણુ ક્રમાંક થાય 17, બરાબર, પરમાણુ ક્રમાંક થાય 17. એટલે પ્રોટોનની સંખ્યા કેટલી છે? 17. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે ભાઈ? 17. એક ઇલેક્ટ્રોન મેળવીને બનાવે છે Cl માઇનસ. તો પ્રોટોનની સંખ્યા તો 17 જ રહેવાની, ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ જવાની 18. હવે આપણે આને સમજવાની કોશિશ કરીએ. પેલા 11 વ્યક્તિ 11 ના કંટ્રોલ રાખતા હતા. સમજી લો ને, પ્રોટોન પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ, 11 વ્યક્તિ દ્વારા 11 વ્યક્તિનો કંટ્રોલ હતો. એક વ્યક્તિ એક ઉપર ટાર્ગેટ કરતો હતો. હવે એક વ્યક્તિ એક કરતા વધારે ઉપર ટાર્ગેટ કરે ને સર, એમ તો 1.2 વ્યક્તિ થોડી ના. વ્યક્તિ તો એક સમજવા માટેનું ઉદાહરણ છે. 11 દ્વારા 10 નો કંટ્રોલ, કંટ્રોલ વધી જવાનો, અસર વધી જવાની, અસર વધી જવાની, Z ઇફેક્ટિવ વધી જવાનું, પરિણામે કદ જે છે એ ઘટી જશે. તો આયનીય સ્પીસીઝની અંદર આપણને આ ખબર પડી કે જો આયનો હોય તો જો ધન વીજભાર આવે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટે તો કક્ષા જે છે એ નાની થતી જાય છે. ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીન ઇલેક્ટ્રોન સ્વીકારે છે, બરાબર. તો સ્વીકારે છે તો તમે વિચારો, પહેલા 17 વ્યક્તિનો કંટ્રોલ કરતા હતા, હવે 17 18 નો કરે છે. સમસ્યા વધી, કદ મોટું થયું. તો ઋણ આયન જો આવે તો આ જે છે કદ જે છે વધતું જાય છે. એનો અર્થ આપણે એમ કહી શકીએ કે જો A પ્લસ, ધ્યાન આપો, એ સૌથી મોટું હોય A પ્લસ કરતા, અને A પ્લસ પણ મોટું હોય A+2 કરતા, A કરતા A માઇનસ અને A માઇનસ કરતા A -2. એટલે એમ પણ કહી શકીએ કે જો આયનીય કદની વાત હોય, અને આયનીય અથવા આયનિક કદની જો વાત હોય, બરાબર, તો A-2 સૌથી મોટું, A માઇનસ, A પ્લસ, A+2. ડન. -2 માઇનસ A+2 થઈ ગયો ને? ક્લિયર ને? તો આ વસ્તુ છે જેમાં કદને આધારે તમે કહી શકો છો. જેમાં ખાસ માની લો કે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ કોને કહેવાય? સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ. સમ ઇલેક્ટ્રોનિય સ્પીસીઝ કોને કહેવાય? કે જેમાં ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા હોય, બરાબર, સમાન
સંખ્યા હોય, ઇલેક્ટ્રોનની શું હોય ભાઈ? સમાન સંખ્યા. ઉદાહરણ તરીકે હું વાત કરું, ધ્યાન આપજો, આપણે ટાર્ગેટ કરીએ કે 10 ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કરવી છે, બરાબર? આપણે ટાર્ગેટ કરીએ, ધ્યાન આપજો, આ તો સમજાવવા માટે ટાર્ગેટ કરીએ 10 ઇલેક્ટ્રોન આપણે કરવા. તો એક તો તમને મળી જશે નિયોન, પછી મળી જશે ફ્લોરિન માઇનસ, બરાબર છે, ઓક્સિજન -2 મળી જશે, ડન. ઓક્સિજન -2 મળી જશે. હજી આગળ જઈએ તો નિયોન પછી આવે સોડિયમ, Na+ તમને મળી જશે, Mg+2 તમને મળી જશે, ડન. તો આની અંદર જો સાઇઝની વાત હોય, સાઇઝની, તો નિયોનને ખાસ કાઢી નાખો, ઘડીક નિયોનને કાઢી નાખો. શું કામ? એ હમણાં સમજાશે. સાઇઝની વાત હોય તો O-2 સૌથી મોટું થાય, પછી F-, પછી Na+ અને પ્લસ Mg+2, ડન. હવે એક કામ કરીએ, આપણે આવો નવો એક ક્વેશ્ચન બીજો લઈએ ને, બીજો લઈએ કે જેમાં ટાર્ગેટ આપણે 18 ઇલેક્ટ્રોન કરી દઈએ, બરાબર? 18 ક્રિપ્ટોનની જેમ, હે ને, ક્રિપ્ટોનની જેમ, ડન. તો પોટેશિયમ પ્લસ હોય, કેલ્શિયમ +2 હોય, ડન. સાથે સાથે તમે કહી શકો કે ક્લોરીન માઇનસ હોય, સલ્ફર -2 હોય. તો સાઇઝની જો વાત કરવામાં આવે, બરાબર, તો S-2 ની સાઇઝ વધી જાય, Cl-, બરાબર, પછી આવશે K+ અને Ta2+, ડન. હવે તમે કહેશો સર તમે આની અંદર જે છે ખાસ કરીને નિયોન ને બધાને કેમ ન લીધા, બરાબર? તો પરમાણ્વીય ત્રિજ્યા જે છે એની વાત કરું, ધ્યાન આપજો, એમાં તમને થોડુંક વધારે ખ્યાલ આવશે. પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર, આ પરમાણ્વીય ત્રિજ્યા જે છે, ધ્યાન આપજો, પરમાણ્વીય ત્રિજ્યા, બરાબર, એક તો આવે સહસંયોજક ત્રિજ્યા, કે જેને R કોવેલેન્ટ, હે ને, કોવેલેન્ટ આપણે કહી દઈએ, RC કહી દઈએ. એક આવે ધાત્વીય ત્રિજ્યા, જેને R મેટાલિક કહી દઈએ, બરાબર. અને એક આવે વાન્ડર વાલ્સ ત્રિજ્યા. શું આવે? એક આવે વાન્ડર વાલ્સ ત્રિજ્યા, વાન્ડર વાલ્સને RV કહી દઈએ. ભાઈ આ કેની અંદર હોય? સહસંયોજક ત્રિજ્યા તમને અધાતુની અંદર મળી જાય, બરાબર. ધાત્વીય ત્રિજ્યા તો દેખાય છે ધાતુમાં, અને વાન્ડર વાલ્સ નિષ્ક્રિય વાયુ અને અણુ વચ્ચે. ડન. સહસંયોજક ત્રિજ્યા જે છે, માની લો કે કોઈ તત્વ છે, બરાબર, તો એકલા પરમાણુની ત્રિજ્યા મેળવવી તો અઘરી છે. એકલા પરમાણુની ત્રિજ્યા મેળવવી શું છે ભાઈ? અઘરી છે. કેમ? એ ઇલેક્ટ્રોનનું વાદળ હોય છે. એકલા પરમાણુની ત્રિજ્યા તમે મેળવી ના શકો. ઇલેક્ટ્રોનનું શું હોય? વાદળ હોય, ક્લાઉડ હોય. તો હવે શું કરવામાં આવે છે, બરાબર? શું કરવામાં આવે છે તમને કહું કે બે પરમાણુના કેન્દ્રો વચ્ચેનું અંતર લેવામાં આવે, બરાબર. તો માની લો કે આ પરમાણુનું કેન્દ્ર, આ પરમાણુનું કેન્દ્ર, બરાબર. આ અંતર લેવામાં, આ કઈ થઈ ગઈ? કોવેલેન્ટ. મેટાલિક છે, બરાબર. અને નિષ્ક્રિય વાયુ જે એકબીજાથી ખૂબ જ દૂર હોય, એકબીજાથી શું હોય? ખૂબ જ દૂર, બરાબર. વાન્ડરવાલ્સ. તો તમે એક વસ્તુના તારણ કાઢી શકો કે વાન્ડરવાલ્સ સૌથી વધારે છે, પછી મેટાલિક અને પછી કોવેલેન્ટ. ડન. આવું નવું તમે વાયુ અણુ વચ્ચે કીધું ને, Cl નો એક પરમાણુ, આ બીજો પરમાણુ, બરાબર. એવી રીતે Cl, આ પરમાણુ છે, ડન. આ એકનું કેન્દ્ર, આ આનું કેન્દ્ર, ડન. અથવા તમે કહી શકો કેન્દ્ર અને આની વચ્ચેનું અંતર લઈ લો,
વાન્ડરવાલ્સ એટલે એનો અર્થ એવો થયો, ધ્યાન આપજો, અહીંયા જ લઈ લઈએ, પરમાણવીય કદ નિષ્ક્રિય વાયુનું સૌથી વધુ હોય. તમે ડેફિનેટલી આમ કહી શકો, લિથિયમ કરતાં પણ નિયોનનું કદ વધી જાય, બરાબર. બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન ખૂબ જ વધારે, કારણ કે એની અંદર વાન્ડરવાલ્સ 3. ડન. ચલો ભાઈ, આ બ્લેન્ક પેજની કોઈ જરૂર નથી. આગળ વધીએ. આયનીકરણ એન્થાલ્પી. ભાઈ સાહેબ, કોને કહેવાય આયનીકરણ એન્થાલ્પી? બરાબર, તો આ છે કેન્દ્ર, બરાબર, અને એની બાહ્યતમ કક્ષામાં છે ઇલેક્ટ્રોન. બરાબર, બાહ્યતમ કક્ષામાં છે ઇલેક્ટ્રોન. આ જે ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. સર, કેમ ઉર્જા આપવી પડશે? એનું રીઝન માત્ર એક જ છે કે આ કેન્દ્રનું આ ઇલેક્ટ્રોન સાથેનું શું હશે? આકર્ષણ હશે. કેન્દ્રનું ઇલેક્ટ્રોન સાથેનું શું હશે? આકર્ષણ હશે. એ આકર્ષણને તોડવાનું છે અને ઇલેક્ટ્રોનને દૂર થવાનું છે. તો ભાઈ જો, એક તો આ હોય. હવે એક પરમાણુ આ બીજો પરમાણુ, આના વચ્ચે પણ આકર્ષણ સર કઈ રીતે? જો આનું કેન્દ્ર, એક પરમાણુનું ધ્યાન આપજો, એક પરમાણુનું કેન્દ્ર બીજા પરમાણુના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય, આ પરમાણુ કેન્દ્ર આના ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ હોય. તો આવા ઘણા બધા બળો આની અંદર હોય છે. તમારા બધા બળોને તમારે કેલ્ક્યુલેટ કરવા પડે, બરાબર. તમે માની લ્યો, તો વાત છે, બરાબર છે, તમારા આ ખાલી વાત છે, ખાલી સમજવા માટે કે તમે ઘરથી ભાગી જવા જઈ રહ્યા, તો તમારા પપ્પાનો પ્રેમ, મમ્મીનો પ્રેમ, હે ને, બેન ભાઈનો પ્રેમ, બરાબર. બની શકે ભાઈ સાથે ઝઘડો થઈને તમે જાઓ છો તો ભાઈનો મૂકી દઈએ, બાકી બધાના પ્રેમને ત્યાગીને જવું પડે. તો આ ખાલી આપણે દેખાઈ રહ્યું છે. હવે આવું આટલું બધું આપણે કઈ રીતે કેલ્ક્યુલેટ કરશું? એટલે એની માટે વ્યાખ્યા જેવી બનાવવામાં આવી, એક વાયુરૂપ વાયુ કરી નાખ્યા. એટલે વાયુને એક પરમાણુ અને બીજા પરમાણુ વચ્ચેનું રિલેશન આપણે તોડી નાખ્યું. વાયુરૂપ પરમાણુ માંથી પરમાણુ હતો અણુ. હવે આ એક નથી હોતું, જનરલી એક મોલ હોય છે, જે તમે થર્મોડાયનેમિક્સમાં શીખશો. જનરલી કિલો જૂલ પ્રતિ મોલમાં કેલ્ક્યુલેટ થાય છે. તો એક વાયુરૂપ પરમાણુ કે અણુ ની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી એન્થાલ્પીના ફેરફારને આયનીકરણ એન્થાલ્પી કહે. શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી. એને દર્શાવવાની રીત જોઈ લઈએ. HI અથવા IH અથવા આયનીકરણ એન્થાલ્પી અથવા આયનીકરણ પોટેન્શિયલ, આ બધું એની જે રજૂઆત છે. જે પ્રક્રિયા જે છે, જનરલી ઉર્જા મેળવે પછી આ પ્રક્રિયા થાય, એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા હોઈ શકે અને ઘણી વખત ઉષ્મા ક્ષેપક પણ બને છે, પણ જનરલી ઉષ્મા શોષક જ હશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં બંને વસ્તુ આવી શકે, બરાબર. ઉષ્મા શોષક પ્રક્રિયા છે, એનો એકમ જે છે, એકમ તમે લઈ શકો છો કિલો જૂલ પ્રતિ મોલ અથવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી. તો માની લો કે કોઈ એ છે, એમાંથી A+ બને છે, ઇલેક્ટ્રોન દૂર થાય. તો જો 1 મોલ છે ને, તો અહીંયા તમારી આયનીકરણ એન્થાલ્પી કેવી આવશે? પોઝિટિવ આવશે, કારણ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે તમારે એને અમુક ઉર્જા આપવી પડશે. ધ્યાન રાખજો, ખાસ વાયુરૂપ હોવું જોઈએ ઘટક, હે ને. Mg માંથી તમે ઇલેક્ટ્રોન દૂર કરી રહ્યા છો, બરાબર છે, તો આ બરાબર છે. પણ તમે એમ કહો કે સોલિડમાંથી હું ઇલેક્ટ્રોન દૂર કરી દઉં, બરાબર, ઇલેક્ટ્રોન, તો આ ખોટી વસ્તુ. તો સર આમાં શું કરવાનું?
તો આનો રસ્તો છે પહેલા તમે એક કામ કરો, આનું ઉધ્વપાતન કરી નાખો, બરાબર, ઉધ્વપાતન કરી નાખો, ઉધ્વપાતન, અને પછી તમે આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો, બરાબર, પછી આમાંથી તમે શું કરો ભાઈ, એક ઇલેક્ટ્રોન દૂર કરો, ત્યારે અહીંયા લાગશે આયનીકરણ એન્થાલ્પી. અહીંયા કઈ લાગે તો સબ્લિમેશન એન્થાલ્પી લાગે, જે થર્મોડાયનેમિક્સમાં આપણે શીખશું. ડન. તો આ એક વસ્તુ ખાસ છે. માની લો કે હું M2 હોય ભલે વાયુ રૂપ હોય, પણ એમાંથી હું દૂર કરું 2M+ અને વોટેવર M2+, બરાબર, વોટેવર જે પણ છે, આમાંથી તમે આ M માંથી તમે દૂર કરો M2+, એક ઇલેક્ટ્રોન દૂર, તો આ નહીં ચાલે, એક જ અણુ હોવો જોઈએ. ડન. બસ આટલું સમજવાનું છે. ઉપરાંત હવે આગળ વધીએ કે આયનીકરણ એન્થાલ્પીનું આપણે શું સમજવાનું છે. આંકડા પાકા કરવાના છે આપણે, આયનીકરણ એન્થાલ્પીની વેલ્યુ પાકી કરવાની છે નહીં. આપણે એ સમજી ગયા કે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય. એક વાયુરૂપ પરમાણુ કે અણુની બાહ્યતમ કક્ષામાંથી જ્યારે એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે, બાહ્યતમ કક્ષામાંથી જ ઇલેક્ટ્રોન દૂર થશે, અંદર તો કક્ષા ભરેલી છે, એમાંથી કોઈ ઇલેક્ટ્રોન દૂર થવાનો નથી. બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે, એક ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જનરલી 1 મોલ છે, યાદ રાખજો. તો એટલા માટે જરૂરી ઉર્જાના ફેરફારને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, અથવા આયનિક એન્થાલ્પીના ફેરફારને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. ડન. હવે સાંભળજો, હવે આપણે શું કહેશું, હવે ધ્યાન આપજો. હવે આપણે જોઈએ કે ક્યાં શું આયનીકરણ એન્થાલ્પી છે. ડન. તો એની માટે આપણે કામ કરીએ, ધ્યાન આપજો. આપણે આવર્તની વાત કરીએ ને, જે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સેકન્ડ આવર્ત માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ ક્વેશ્ચન કેટલી બધી એક્ઝામમાં, બધી એક્ઝામોમાં આવેલો છે, જેઈ, નીટ, બરાબર, તમને સ્કૂલ લેવલે પૂછાય, તો એમાં પણ આ ઇમ્પોર્ટન્ટ ભાગ છે ને સેકન્ડ આવર્તના તત્વો. સેકન્ડ આવર્તના તત્વો એટલે લિથિયમ છે, બેરિલિયમ છે, બરાબર, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, ક્લોરીન છે અને નિયોન છે. ડન. બરાબર. આની ઇલેક્ટ્રોન રચના લખી લો, 2s1 2s2 2s2 2p1, બરાબર. બાહ્યતમ કક્ષાવાળી જ લખવાની, અંદરની નથી લખવાની જરૂર. 2s2 2s2 2p2 2s2 2p3 2s2 2p4 2s2 2p5 2s2 2p. હવે જનરલી આ ધાતુ છે, આમ જાવ એમ અધાતુ આવતા જાય છે. ધાતુનો થોડો ગુણધર્મ છે, ઇલેક્ટ્રોન આપે, અધાતુ ના આપે. તો એટલું તો ફાઇનલ થઈ ગયું કે તમે સામાન્ય જો વાત કરવા માંગતા હોય તો લેફ્ટ ટુ રાઈટ તમે જશો તો આયનીકરણ એન્થાલ્પી વધે છે, બરાબર. કદ જે છે તમારું ઘટે છે. તો તમે વિચારો, કદ ઘટે તો દૂરનો ઇલેક્ટ્રોન નજીક આવ્યો, આકર્ષણ વધ્યું છે. આકર્ષણ વધ્યું છે અને એની પાસેથી ઇલેક્ટ્રોન દૂર કરાવવો છે, તો અઘરો જ છે ને. તો જનરલી આ ટ્રેન્ડ છે, જનરલી. હવે આપણે અંદર થોડાક ઉતરીએ, આ તો છબછબિયા હતા, હવે ડૂબકી મારીએ. આમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો, સરળ, ચાલો ભાઈ. તો આયનીકરણ એન્થાલ્પી. પછી હવે જોજો, અહીંયા 2 છે અને અહીંયા 1 છે. બીજું કે પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે. આ તો આમ જો તો એસ તો ભરાઈ ગઈ ને, એસ તો આખી ભરાઈ ગઈ, આમાં એસ ભરેલી, પણ આમાં ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત છે પી માંથી, તો એમાં સરળતાથી દૂર થઈ જશે. પછી વાત આવશે બેરિલિયમ. એટલે યાદ રાખજો, પી માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો એસ ની સાપેક્ષે થોડોક સરળ કહી શકાય, જો 2s2 આવી જાય તો. પછી આવે છે કાર્બન. હવે જોજો, અહીંયા જોજો, કા P3 હોય એટલે આને કહેવાય અર્ધપૂર્ણ, બરાબર. કા પછી D5 હોય, F7 હોય, આ બધાને કહેવાય અર્ધપૂર્ણ. આ કેવું હોય ખબર છે, આ સ્ટેબલ હોય, આ કેવું હોય, સ્થાયી હોય, બરાબર. કે સર કઈ રીતે સ્થાયી હોય, તમે તો કહી દીધું, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી તો ગોખવાનો વિષય છે. અહીંયા હું એક પોઈન્ટ ઉમેરી, તમે જો ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી ડિટેલમાં શીખો છો ને, તો 1 લેક્ચર છે. ડિટેલમાં તમે જો તો ઘણી બધી બેચ જે છે, અર્જુના બેચની અંદર ડિટેલમાં જઈ રહ્યા છીએ, એકિનમાં જઈ રહ્યા છીએ. કારણ કે અહીંયા ડિટેલમાં જોશો તો ઘણો બધો લેક્ચર લાંબો થઈ શકે છે. જે આનો ટાર્ગેટ છે 1 લેક્ચર, જે બધા વિદ્યાર્થીઓની રિક્વાયરમેન્ટ પ્રમાણે. વાત એવી કંઈક છે કે તમે ધોરણ 12 ની અંદર સવર્ગ સંયોજનો નામનું એક ચેપ્ટર શીખશો, જેની અંદર તમને શીખવા મળશે CFSE, બરાબર, ક્રિસ્ટલ ફિટ સ્પ્લિટિંગ એનર્જી. આની અંદર ડી કક્ષાની અંદર બધી બાબતો સમજાવવામાં આવે છે કે કેમ D5 સ્ટેબલ, અર્ધપૂર્ણ કેમ સ્ટેબલ, ત્યાં એની એનર્જી 0 થઈ જાય, એનર્જી સૌથી ઓછી થઈ,
બરાબર, તો એના આધીન તમે એવું કહી શકો કે ભાઈ જેની એનર્જી ઓછી છે એની સ્ટેબિલિટી એ વસ્તુ છે વધારે છે. પણ અહીંયા સમજવામાં નથી આવતું એટલે અહીંયા સીધું લખવામાં આવે અને લખવામાં આવે એટલે બધા વ્યક્તિ શું કે ભાઈ ઓર્ગેનિક ઓળખવાનો વિષય છે. એવું નથી ભાઈ, એ વેલ્યુ યાદ રાખવાની નથી હોતી ને. આપણે જનરલી આવું બોલી ગયા કે આમ છે, આમ જાવ તો કદ વધે. ભાઈ સાહેબ એના આંકડા પણ એનસીઆરટીમાં આપ્યા છે, પણ એ આંકડા આપણે પાકા નથી કરવાના હોતા. બરાબર, એટલે આપણે એનો ટ્રેન્ડ પાકો કરીશ કે આમાં આમ આવે, આમાં આમ આવે, અપવાદ છે. એ અપવાદ આપણે આંકડાને ધ્યાનમાં રાખીને ગોઠવી છીએ અને પછી બોલીએ છીએ ને. બાકી અપવાદ કોઈ વસ્તુ નથી અહીંયા, એટલું વસ્તુ યાદ રાખજો. કાર્બન પછી આવવું જોઈએ નાઇટ્રોજન, પણ આ તો અર્ધપૂર્ણ છે. બરાબર, પીમાં 6 હોવો જોઈએ, 3 ભરાઈ ગયા છે, જે સ્થાયી છે એટલે આવી જાય છે ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પછી ફ્લોરિન અને પછી આવે છે. ખૂબ જ મહત્વની આમાંથી 3 નો ક્વેશ્ચન આવે. આ 3 પૂછી લે, આ 3 પૂછી લે. સમસ્યા ક્યાં આવી? સમસ્યા એક અહીંયા આવી અને એક અહીંયા આવી. બસ આ વસ્તુ સેમ ટુ સેમ થર્ડ આવર્ત માટે, સેમ ટુ સેમ ફોર્થ. તો સેકન્ડ આવર્તની વસ્તુ થઈ. બરાબર, હવે વાત કરીએ સમૂહ માટે. સમૂહ માટે તમે સમૂહમાં કઈ રીતે જશો? તો સર અમે સમૂહમાં ઉપરથી નીચે જશું ને, ટોપથી બોટમ જશું. ઓકે, કદ જે છે શું થાય છે? વધે છે. કદ વધે છે, બરાબર, તો આયનીકરણ એન્થાલ્પી ઘટશે. સીધી વસ્તુ છે, કદ વધે છે તો દૂર રહેલો ઇલેક્ટ્રોન રિયલમાં દૂર છે, કેન્દ્રના આકર્ષણમાં છે જ નહીં. બરાબર, તો તમે એમ કહી શકો કે આયનીકરણ એન્થાલ્પી શું થાય? ઘટે છે. લિથિયમની સૌથી વધારે છે, પછી સોડિયમ, પછી ઘટતી જાય છે પોટેશિયમ, રૂબિડિયમ, બરાબર, સીઝિયમ. તો આ થઈ ક્રમ આયનીકરણ એન્થાલ્પીનો શું થઈ ગયો? ક્રમ થઈ ગયો. ડન. તો તમે જો સૌથી આયનીકરણ એન્થાલ્પી વધારે કોની છે? તમે જો સૌથી વધુ આયનીકરણ એન્થાલ્પી અથવા આઈ નિષ્ક્રિય વાયુ. કેમ? કારણ શું? સ્થાયી ઇલેક્ટ્રોન રચના, એની ઇલેક્ટ્રોન રચના સંપૂર્ણ ભરાયેલ છે. એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત હોય તો ભાઈ અઘરું તો પડવાનું છે. પછી તમે જુઓ લિથિયમ કરતા જો આંકડા આપ્યા છે, બેરિલિયમ કરતા બોરોન, તો પહેલા આવી જાય બોરોન, પછી આવે છે. જો આંકડા જુઓ, બોરોનની તો 801 જ છે, આની 899 છે. તો અહીંથી આપણે કીધું લિથિયમ, બોરોન, પછી બેરિલિયમ, આંકડાથી નક્કી કર્યું. બરાબર, પછી કાર્બન, પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન, પછી ફ્લોરિન અને પછી નિયોન. આંકડાથી આ એને પાકા વેલ્યુ છે ને આંકડા પ્રાયોગિક રીતે જ આવે. કોઈ સૈદ્ધાંતિક ને કોઈ ગોખવાની વસ્તુ ના બને. એ તો આપણે ગોખવાનું થાય ને, આંકડા પાકા નથી કરવાના ને, એટલે આવો ક્રમ પાકો કરવાનો. એટલે આપણે કહીએ કે આપણે ગોખી રહ્યા. બાકી જો આ વસ્તુ લિથિયમ, બરાબર, પછી સોડિયમ, પછી પોટેશિયમ, પછી રૂબિડિયમ અને પછી, બરાબર, તો આ બધી વસ્તુ આપણને અહીંયા પ્રાપ્ત થઈ. ડન ડન ડન. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની વાત કરીએ ભાઈ. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કોને કહેવાય? બરાબર, તો હવે આ થઈ ગયું કેન્દ્ર. શું કરીએ છીએ આપણે? બહારથી ઇલેક્ટ્રોન લાવીએ છીએ અને અહીંયા ઉમેરવો છે. બહારથી ઇલેક્ટ્રોન લાવ્યા છે અને અહીંયા ઉમેરવો છે. ડન. એટલે કે એકલ વાયુરૂપ. આ એક નથી, યાદ રાખજો, એક મોલની વાત છે. એકલ વાયુરૂપ પદાર્થ પરમાણુ માં ઇલેક્ટ્રોન, જેને જનરલી એક નથી, આ એક નથી, એક મોલ છે, પણ એક ઇલેક્ટ્રોન આપણે બોલીએ. એક ઇલેક્ટ્રોન ઉમેરવા માટે જરૂરી એન્થાલ્પીના ફેરફારને, એકલ વાયુરૂપ પદાર્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન, એક મોલ ઇલેક્ટ્રોન ઉમેરવા માટે જરૂરી એન્થાલ્પીના ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એને દર્શાવાય કઈ રીતે? EGH અથવા EG તમે પછી લખો. ડન. પ્રક્રિયા કેવી છે? આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અને ઘણી વખત ઉષ્મા શોષક હોય. કઈ રીતે?
જો તમે તટસ્થ અણુ છે, કોઈ તટસ્થ અણુ છે એ, એમાં ઇલેક્ટ્રોન ઉમેરી રહ્યા છો તો અહીંયા પ્રક્રિયા જે છે ઉષ્મા શોષક થઈ જાય. પણ એક વખત માની લો પ્લસ છે, એમાં પણ ઇલેક્ટ્રોન ઉમેરી રહ્યા છો તો પણ પ્રક્રિયા ઉષ્મા શોષક જ થઈ જાય. પણ પ્રક્રિયામાં માની લો કે માઇનસ છે, છતાં તમે ઇલેક્ટ્રોન એને આપી રહ્યા છો, બરાબર, તો પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ જાય. બરાબર, તો પ્રક્રિયા ઉષ્મા શોષક થઈ જાય. ડન. એટલે બંને વસ્તુ બને, ઉષ્મા ક્ષેપક બને, ઉષ્મા શોષક પણ બની જાય. ડન. હવે વાત કરીએ સેકન્ડ આવર્તના તત્વો માટે. સેકન્ડ આવર્તના તત્વો માટે એટલે વાત કરી રહ્યા છીએ સેકન્ડ આવર્તના તત્વો માટે. તો સેકન્ડ આવર્તના તત્વોમાં આપણે શું વાત કરીશું? આપણે વાત કરીશું કે ડાબી બાજુથી આપણે જમણી બાજુ જોઈશું, લેફ્ટ થી રાઈટ સાઈડ. બરાબર, તો તમે વિચારો કે આ બાજુ બધા ધાતુ છે, બરાબર, પછી અર્ધ ધાતુ આવે છે, એટલે તમે જઈ રહ્યા છો ધાતુથી અધાતુ તરફ, હે ને, ધાતુથી અધાતુ તરફ. જે હમણાં આપણે શીખીશું પણ ધાતુથી અધાતુ તરફ. તમે વિચારો કે આમ જશો તેમ ઇલેક્ટ્રોન મેળવવાનો લક્ષણો વધે, ઇલેક્ટ્રોન મેળવવાના લક્ષણો વધે છે. તો ઇલેક્ટ્રોન મેળવવાના લક્ષણો વધે તો એ ઝડપથી ઇલેક્ટ્રોન મેળવી લે. તો એનો અર્થ એવો થાય કે તમે આ જે છે ને લિથિયમ, પછી આ બેરેલિયમ, પછી બોરોન, કાર્બન, બરાબર, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ બધું જે છે, બરાબર, એમાં તમે એમ કહી શકો કે ડાબીથી જમણી બાજુ જ્યારે જવું, લેફ્ટથી રાઈટ સાઈડ જવું, બરાબર છે, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યો વધુ ઋણ થઈ જાય, વધુ ઋણ થશે. સમજી ગયા? અને ટોપથી બોટમ જશો, ટોપથી બોટમ, તો એના ગુણધર્મ તો ઘટી જાય, ના મૂલ્યો ઓછા ઋણ થતા જાય. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા બહુ કન્ફ્યુઝ થાય, આંકડા જોવે ને તો અહીંયા આંકડા માઇનસમાં નાના હોય, અહીંયા આંકડા માઇનસમાં મોટા. સર માઇનસમાં કિંમત મોટી હોય તો નાની ના થઈ જાય? વાત સાચી છે. માઇનસ નિશાની દર્શાવે છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, બીજી કોઈ અહીંયા સમજૂતી નથી. તો તમારે ફક્ત એ વિચાર વધુ ઋણ થાય છે અને ઓછું ઋણ થાય છે, બસ. આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. ડન. આગળ વધીએ, વિદ્યુત ઋણતાની વાત કરીએ. વિદ્યુત ઋણતા કોને કહેવાય? વિદ્યુત ઋણતા એને કહેવાય સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મને આકર્ષવાની વૃત્તિ. જો દૂરના ઇલેક્ટ્રોનને આકર્ષવાની વાત હોય, દૂરના ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિને ઇલેક્ટ્રોનીય આકર્ષતા કહેવાય. અને બંધ બની જાય, બંધના ઇલેક્ટ્રોનને આકર્ષવાની જો કોઈ વૃત્તિની વાત હોય, વૃત્તિને વિદ્યુત ઋણતા, એને શું કહેવાય? વિદ્યુત ઋણતા કહેવાય બંધના ઇલેક્ટ્રોન. મતલબ કે માની લો કોઈ એ અને બી વચ્ચે બંધ બની રહ્યો છે, બરાબર, અને આ બંધના ઇલેક્ટ્રોન પી પોતાની પાસે રાખવા માંગે. આવું કેમ? એક સિમ્પલ ઉદાહરણ, માની લો બે વ્યક્તિ જોઈન્ટમાં એક બિઝનેસ કરવા, તો એક 50 લાખ આને કાઢ્યા, 50 લાખ આને કાઢ્યા, 1 કરોડનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. પણ સ્ટાર્ટ કરતી વખતે જે કાગળિયા છે, એક વ્યક્તિ લાલચી છે, એમ વિચાર કે આ બધું લઈને જતો રહેશે તો શું થશે, તો એ બધું પોતાની પાસે રાખવામાં. તો છે તો હજી બંનેનો બિઝનેસ, પણ કાગળિયા, ડોક્યુમેન્ટ્સ, અમુક અમાઉન્ટ જે પોતાની પાસે રાખે, એના માટે કહી શકાય વિદ્યુત ઋણતા. માની લો કે આની વિદ્યુત ઋણતાને કહેવાય ઇલેક્ટ્રોનેગેટિવ, બરાબર, જેના ઉપરથી આપણે EN કહીશું. માની લો કે આની EN જે છે વધુ છે, બરાબર, તો એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષેલા. ઉદાહરણ લઈએ આપણે કે CH3F હોય તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, ફ્લોરિન વિદ્યુત, તો આ ઇલેક્ટ્રોન જે છે પોતાની તરફ ખેંચેલા રાખશે. તો આની ઉપર પાર્શિયલ નેગેટિવ આવશે, પાર્શિયલ પોઝિટિવ. જે આ બધું બહુ વાર છે, ટેન્શન ના લો. પાર્શિયલ પોઝિટિવ, પાર્શિયલ નેગેટિવ વિદ્યુત ઋણતા છે, તો પોતાની તરફ આકર્ષેલા રાખે છે. તે આયનીકરણ અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીથી માપી ન શકાય, એવી રીતના ન માપી શકાય, એના માપક્રમ અલગ છે. પાવલિંગ, મુલિકન, જાપે, ઓલ્ડરેડ, જે તમારા NCERT મુજબ બોર્ડના લેવલ માટે કાંઈ કામનું નથી. આ તો ખાલી હું પેજ આપી દઉં છું, જે આને જરૂર નથી ને.
પણ આનાથી એટલી ખબર પડે, આ આંકડા છે જેના જ ખબર પડે કે ડાબીથી જમણી બાજુ જાઓ, બરાબર, લેફ્ટથી તમે રાઈટ સાઈડ જાઓ અને અહીંયા ટોપથી તમે બોટમ જાઓ, બરાબર, તો વિદ્યુત ઋણતા વધે છે, બરાબર, વિદ્યુત ઋણતા વધે છે અને અહીંયા વિદ્યુત ઋણતા ઘટે છે. આંકડા જ કહે છે, બરાબર, વિદ્યુત ઋણતા ઘટે. પછી એક વસ્તુ જ્યારે કહીશ ને ત્યારે બધું તમને સમજી જશે, પાછળના એક જ પેજની અંદર બધું સમજી જશે. સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે? ફ્લોરિનની, પછી ક્લોરિન, પછી બ્રોમિન, આયોડિન, બરાબર. એટલે સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની છે? ફ્લોરિન. કોની છે? ફ્લોરિનની સૌથી વધારે વિદ્યુત. એટલે તો આપણે લખીએ છીએ ને ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, બરાબર. ડન, ક્લિયર છે? એટલે જ આપણે આ વસ્તુ લખીએ છીએ. સર આમાં કેમ વિદ્યુત ઋણતાના આંકડા આપ્યા છે? ભાઈ અમુક સંયોજનો છે, ક્રિપ્ટોન અને ઝેનોન, અમુક ઓક્સિજન સાથે સંયોજનો, ફ્લોરિન સાથે સંયોજનો બનાવે છે. તો આ પાઉલિંગ માપક્રમના આધારે છે. હવે આ થઈ ગયું વિદ્યુત ઋણતા. ઓકે. થોડાક પોઈન્ટ જોઈ લઈએ બીજા. આવર્તી વલણ બીજા. વિકર્ણ સંબંધ, ધ્યાન આપજો. વિકર્ણ સંબંધ જે છે ને, સમૂહ 1, 2, 13 અને 14 ની વચ્ચે. બરાબર, લિથિયમ, સોડિયમ, બેરિલિયમ, મેગ્નેશિયમ, બોરોન, એલ્યુમિનિયમ, બરાબર, કાર્બન, સિલિકોન. અમુક લિથિયમના ગુણધર્મો મેગ્નેશિયમ જેવા છે, અમુક બેરિલિયમના ગુણધર્મો એલ્યુમિનિયમ જેવા છે, અમુક બોરોનના ગુણધર્મો સિલિકોન જેવા. તો આ વિકર્ણ થયો ને આમ ક્રોસમાં, એટલે કે સમૂહ 1, 2, 13, 14 સમૂહ 1 ના સેકન્ડ સમૂહના, ધ્યાન આપજો, સેકન્ડ આવર્તનું તત્વ, અહીંયા આવર્ત નંબર કયો છે ભાઈ? 2, આવર્ત નંબર 2. અને અહીંયા શું છે ભાઈ? આવર્ત નંબર 3. આવર્તનું તત્વ થર્ડ આવર્તના તેના પછીના સમૂહના તત્વો સાથે સામ્યતા ધરાવે છે. સમૂહ 1, 2, 13, 14 સેકન્ડ આવર્તનું તત્વ થર્ડ આવર્તના તત્વ તેના પછીના સમૂહ સાથે, સેકન્ડ આવર્તનું તત્વ થર્ડ આવર્તના તત્વ એના પછીના સમૂહ સાથે સામ્યતા ધરાવે, જેને વિકર્ણ સંબંધ કહેવાય. બસ આમાં એટલું જ સમજવાનું. એને શું કહેવામાં આવે છે ભાઈ? વિકર્ણ સંબંધ કહે છે. સંયોજકતા, બરાબર, બાહ્યતમ કક્ષામાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જે બંધ બનાવવામાં ભાગ લે તેને સંયોજકતા કહે છે. આપણે ખાસ સમૂહ નંબર 1, 2, 13, 14, 15, 16 અને 17 નું સમજવાનું છે. ઇલેક્ટ્રોન રચના લખી લઈએ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના, બરાબર. સામાન્ય ઇલેક્ટ્રોન ns1
NH2 NH2 NP1 NH2 NP2 NH2 NP3 NH2 NP4 NH2 NP બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વન ટુ 3 4 5 6 7 આ તો સંયોજકતા થઈ ગઈ. આ જ સંયોજકતા થઈ ગઈ. સંયોજકતા 1 આની આજ અને સંયોજકતા 2. કરવાનું શું છે? 8 ઇલેક્ટ્રોન કરવા છે ને. 8 માઇનસ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. 8 માઇનસ તો આ 7 6 5 4 3 2 1. જે ઓછું છે, જે હશે ઓછું, એ સંતુષ્ટ થશે. બરાબર, એ કમ્પ્લીટ થાય. એને કમ્પ્લીટ કરવાનો તત્વ કોશિશ કરે. એટલે ફ્લોરિનને 7 એટલે આ સમૂહને 7 ગુમાવવા અથવા 1 મેળવવા એને બરાબર. આ ગુમાવવા વાળી થઈ ગઈ સંયોજકતા. ઇલેક્ટ્રોન ગુમાવવા અને ઇલેક્ટ્રોન મેળવવા. કયો? એક ગુમાવવો સરળ છે, 7 મેળવવા અઘરા છે. 2 ગુમાવવા સરળ છે, 6 મેળવવા અઘરા છે. આ જે છે થોડુંક ચેન્જ થઈ જાય. એટલે આ અધાતુ છે, બરાબર. તો અહીંયા સહસંયોજક બંધ બને, સહસંયોજક બંધ બને અને આ 1 ઇલેક્ટ્રોન મેળવે. તો સંયોજકતા થઈ ગઈ. જો સેમ ટુ સેમ સમૂહ 1 2 3 13 14 15 16. તો આમાં 1 હોય અને 7 હોય, 2 હોય અને 6 હોય, 3 હોય અને 5 હોય, 4 હોય અને 4, એ તો થઈ જ ગયું ભાઈ. 5 હોય અને 3 હોય, બરાબર. 6 હોય અને 2 હોય, બરાબર. અને 7 હોય અને 1 હોય. આમાં આ મુખ્ય સંયોજકતા છે, મુખ્ય સંયોજકતા છે, બરાબર. 3 આ 4 તો છે જ. આ સહસંયોજક બંધ આમાં 2 અને 1. તો એટલે પહેલા નંબરના સમૂહ વાળા 1 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે આને શું કર્યું? જો લિથિયમે 1 ઇલેક્ટ્રોન પોતાના લિથિયમે શું કર્યું? 1 ઇલેક્ટ્રોન આપી દીધો અને હાઇડ્રોજને 1 ઇલેક્ટ્રોન સ્વીકારી લીધો. એટલે આ બની ગયું LiH NaH અને KH. ઓક્સિજન સાથે હોય તો સેમ ટુ સેમ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. ઓક્સિજનને તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, ઓક્સિજનને 2 ની જરૂર છે. તો 2 લિથિયમ આવી ગયા, બરાબર. 2 લિથિયમ આવી ગયા, બરાબર. તો 2 Li પ્લસ અને 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા અને 1 ઓક્સિજન આવ્યો, જેને આ O માઇનસ 2 બની ગયા. એને 2 ઇલેક્ટ્રોનની જરૂર, બરાબર. તો આ થઈ ગયા Li2O. આ રીતે સંયોજનો બની જતા હોય. CS2 B2H6 LH3. ડન. તો આ રીતે સંયોજન. જો તમે ફ્લોરિનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, હાઇડ્રોજન પાસેથી લઈ લીધો, બરાબર. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન તો 2 હાઇડ્રોજન લઈ લીધા. ડન. આ રીતે સંયોજનો બનતા હોય, જેને કહેવાય સંયોજકતા. ડન. આગળ વાત કરીએ સમૂહના પ્રથમ તત્વની અનિયમિત વર્તણૂક. જો લિથિયમ છે, પછી બેરિલિયમ છે, બોરોન છે, કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન છે. આ બધા, બરાબર, આ બધા એવા છે કે જે સેકન્ડ આવર્તના તત્વો છે. ઈ છે ને સર, ફર્સ્ટ આવર્ત કેમ નથી લેતા? ફર્સ્ટમાં તો હાઇડ્રોજન ને હિલિયમ જ છે ને. બધા તત્વોનું જો પહેલું તત્વ જો લેવા જવું હોય તો આ મને મળે છે, બરાબર. હવે આ બધાયનું કારણ શું? એક તો નાનું કદ છે, બરાબર. આયનીકરણ એન્થાલ્પી, ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે, કારણ કે ઉપરથી નીચે જાય એમ ઘટે. ઊંચી આયનીકરણ એન્થાલ્પી છે, બરાબર. વધુ વિદ્યુત ઋણતા, એટલે આની નથી પણ પહેલાની તો છે જ ને. વધુ વિદ્યુત ઋણતા. ચોથું ડી કક્ષક છે નહીં એની પાસે, ડી કક્ષકની ગેરહાજરી. મહત્તમ સંયોજકતા 4 જ છે, બરાબર. પી પાઈ બંધ બનાવે કારણ કે ડી તો છે નહીં. ડી પાઈ પી પાઈ બંધ બને નહીં, બરાબર. તો આ 7 પોઈન્ટ છે. આ ગુણધર્મોને
કારણે, આ બાબતોને કારણે, આ બાબતોને કારણે આ તત્વો તેના સમૂહના અન્ય તત્વોથી અમુક જુદા ગુણધર્મો ધરાવે છે. એના પછી તત્વો પાસે ડી કક્ષક આવી જાય છે, જગ્યા વધી જાય છે એના ઘરમાં, તો ઘણું બધું થઈ શકે, સંયોજકતા વધી શકે. આ તત્વો એવા છે કે જે સમૂહના પ્રથમ તત્વો છે અને એની પાસે આ કારણો છે, એના કારણે બીજા તત્વોથી અમુક અલગ ગુણધર્મો ધરાવે છે. તો કયા ગુણધર્મો એ દરેક વખતે અલગ અલગ આવે, પણ આ એનું જનરલ આપણે સમજી ગયા. ડન. પછી આવે છે આ વિદ્યુત ઉપયોગો. હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડના એસિડિક, બેઝિક અને તટસ્થ સ્વભાવ. એટલું યાદ રાખવાનું છે કે ધાતુ હોય તો ધાતુના ઓક્સાઇડ જો હોય, અને ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય. કેવા હોય? બેઝિક હોય. અને અધાતુના ઓક્સાઇડ જે હોય, અધાતુના ઓક્સાઇડ એ એસિડિક હોય. એ કેવા હોય? એસિડિક. તો એસિડિક કોણ કોણ છે? SO2, SO3, CO2, P4O10. બેઝિક K2O, K2O, Na2O, MgO, CO, CaO. તટસ્થ CO, NO, N2O. ઉભય ગુણધર્મી, તટસ્થ એટલે કેવા? તટસ્થ, બરાબર, જે એસિડ કે બેઝ તરીકે ન વર્તે. અને ઉભય ગુણધર્મી કોને કહેવાય? જે એસિડ અને બેઝ એમ બંનેના ગુણધર્મો દર્શાવી શકે. કાચબાની જેમ પાણીમાં રહી શકે, જમીન ઉપર રહે. તટસ્થ કોને કહે છે? એકેના ગુણધર્મો ન દર્શાવે. બરાબર. તો આ થઈ ગયા એના સંયોજનો. બરાબર. હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડ. હાઇડ્રોક્સાઇડ અને ઓક્સાઇડમાં એસિડ બેઝિક જે તફાવત છે તટસ્થનો. જેમ તત્વ અને ઓક્સિજન વચ્ચેનું અંતર વધે તેમ બેઝિક ગુણધર્મ વધે. મતલબ કે કદ જેનું વધારે છે એના જે બેઝિક ગુણધર્મો વધારે છે. વિદ્યુત વધે. વિદ્યુત વધારે કોની છે ભાઈ? ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે કોની છે ભાઈ? સલ્ફર, સેલ્યુરિયમ. કારણ કે ઉપરથી નીચે જાવ વિદ્યુત શું થાય? ઘટે. નાઇટ્રોજન, કાર્બન, બોરોન. તો વિદ્યુત જે છે એ જોવા જાવ તો નાઇટ્રોજનની વધારે છે. તો આ બધા એના ગુણધર્મો છે. પછી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન વિદ્યુત વધારે છે. નાઇટ્રોજન, ફોસ્ફર, આર્સેનિકમાં વિદ્યુત નાઇટ્રોજનની વધારે છે. નાઇટ્રોજન, ફોસ્ફર, આર્સેનિક, એન્ટીમની વિદ્યુતની વધારે. તો આ બધા એના એસિડિક ગુણધર્મના વધારે છે. તો આ એસિડિક ગુણધર્મની વાત છે, આ બેઝિક ગુણધર્મની વાત. તો આવા પ્રશ્નો તમને 1 માર્કમાં પૂછી શકે. સાથે સાથે તમે જોશો જે તત્વનો ઓક્સિડેશન આંકમાં વધે એમ એસિડિક ગુણધર્મ વધતો જાય. તો ઓક્સિડેશન આંક 4 × 2 8, 8 + 1 એટલે 7. જે રેડોક્સ વાળું ચેપ્ટર હજી બાકી છે, ટેન્શન ના લો. 6 જો આ 8, 8 માંથી 1 ગયા 7, તો 6, 6 માંથી 1 ગયા તો 5, 4, 4 માંથી 1 ગયા તો 3, 2, 2 માંથી 1 ગયા તો 1. હે ને? તો આ વધારે એસિડિક છે, અધાતુ છે. બરાબર. આ વધારે એસિડિક છે, વધારે એસિડિક છે. આવી રીતે એનો ક્રમ છે. વધારે એસિડિક છે, વધારે એસિડિક છે, કારણ કે એનો ઓક્સિડેશન આંકની વાત. તો ઇન શોર્ટ જો આ બધાયનું હું એક તારણ કાઢવા જાઉં, ધ્યાન આપજો, બધાયનું એક તારણ કાઢવા જાઉં તો આવર્ત કોષ્ટક પીરિયોડિક ટેબલ લેફ્ટ સાઈડ થી રાઈટ સાઈડ, ટોપ થી બોટમ. મેં તમને કીધું હતું કે લેફ્ટ થી રાઈટમાં સમૂહ નંબર 17 સુધી જવાનું. બરાબર. સમૂહ નંબર 17 બધા પોઈન્ટ લખીએ. તો પહેલો પોઈન્ટ n તો યાદ રહે, સમાન. આવર્ત નંબર તો સમાન રહે. ઝેડ ઇફેક્ટિવ જે છે એ વધે છે. પરિણામે ડાબી જમણી બાજુ જતા કદ જે છે ઘટે છે. આયનીકરણ એન્થાલ્પી વધે છે. બરાબર. પછી
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ બને, બરાબર. પછી જેમ જમણી બાજુ જતા જાય એમ ધાતુ ઘટે, ધાતુ ગુણધર્મ ઘટે, બરાબર, ધાતુ ગુણધર્મ ઘટે. 7 નંબર અધાતુ ગુણધર્મ વધે, અધાતુ ગુણધર્મ વધે. 8 નંબર, બરાબર, ધાતુના ઓક્સાઇડ કેવા હોય? બેઝિક હોય, બરાબર. તો બેઝિકતા ઘટે, એસિડિકતા વધે, એસિડિકતા વધે. અને આ બધાયનું મૂળ છે વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા વધે. એ જ 10 પોઈન્ટને અહીંયા લઈ લઈએ. એન વધે, ઝેડ ઇફેક્ટિવ અચળ. ત્રીજું કદ વધે. ચોથું આયનીકરણ એન્થાલ્પી ઘટે. પાંચમું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઓછી ઋણ બનતી જાય, બરાબર. 6 નંબર શું આપ્યું છે? ધાતુ વધે, ધાતુ ગુણધર્મ વધે. 7 નંબર અધાતુ ગુણધર્મ ઘટે. બેઝિકતા વધે, કારણ કે ધાતુ વધે છે ને, બેઝિકતા વધે. એસિડિકતા ઘટે. દસ નંબર વિદ્યુત ઋણતા ઘટે. લ્યો, આ હતું આપણું ચેપ્ટર. હવે આના આધારે તમે થિયરીના પ્રશ્નો કરી શકો છો. હોમવર્કની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નો હવે તમે લખો. ક્યાંથી? એનસીઈઆરટીની લાઈનમાંથી, બરાબર. એક નોટ બનાવો, ખુદ બનાવો. બરાબર, કોઈ મટીરિયલનો સારો તમે લઈ શકો, પણ હું એટલું જ કહીશ કે તમે પ્રશ્ન જોશો, કન્સેપ્ટ સમજી ગયા છો, તો હવે તમને ડાયરેક્ટ એનસીઈઆરટીમાંથી મુદ્દા વાઇઝ પ્રશ્નો બનાવો, થઈ જશે. અને આ જે છે એને જનરલી હું એવું કહેતો હોઉં છું કે આ એફઓસી છે, બરાબર, એફઓસી છે, જેને ફૂલ ફોર્મ કહેવાય ફાયર ઓફ કેમિસ્ટ્રી. જે દરેક પોઈન્ટની અંદર રેગ્યુલર લેક્ચરની અંદર હું આપતો હોઉં છું કે જેનાથી શોર્ટકટ રીતે તમે આખું ચેપ્ટરને સમજી શકો, કોઈ પ્રશ્નને ઇઝીલી સોલ્વ કરી શકો. ફાયર ઓફ કેમિસ્ટ્રી. ડન. ચલો ભાઈ, તો અહીં સુધી રાખીએ. મળીશું આપણે આવા જ ચેપ્ટરની અંદર ફરીથી એક નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક. જય જય ગરવી ગુજરાત.